રેકોર્ડિંગ બી ઓન થઈ ગયું છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપમ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાનમ ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નીતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ હરે સર્વેને. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ ઉર્વી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. ઓકે, આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 62મો બેચ, જે આપણે શોર્ટમાં ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. આપણા મંગલુરુ, જે ઇસ્કોન મંગલુરુ છે, આપણે બેંગ્લોર એટલે કે મંગલુરુ, ત્યાં આપણા રાધા ગોવિંદ મંદિર છે, એમના વિગ્રહ છે આપણે. અને ઇસ્કોન એટલે કે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ અથવા તો કૃષ્ણ ભાવનામૃત સંઘ, એના જે સંસ્થાપક આચાર્ય છે આ શ્રીલા પ્રભુપાદજી છે. ઇસ્કોન એક આપણે સંસ્થા છે, કોઈ સંપ્રદાય નથી, કોઈ અલગ ધર્મ નથી. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ઇસ્કોન ખાલી આપણે કોઈ વિદેશી સંસ્થા જરાય નથી, કારણ કે એના જે સંસ્થાપક આચાર્ય છે એ જ આપણા ભારતીય જ છે. આપણે આજે શોર્ટમાં આપનો જીવન પરિચય વિશે પણ આપણે જાણશું કે શ્રીલા પ્રભુપાદજીનું જીવન કેવી રીતે એમણે વ્યતીત કરેલું હતું અને કેવી રીતે એમણે ઇસ્કોનની આપણે સંસ્થાને સ્થાપિત કરેલી હતી. અને આ છે આપણે નમનીસા દાસ પ્રભુજી, એટલે કે ઇસ્કોન મંગલુરુનું જે આપણે મંદિર છે એમના જે પ્રમુખ છે એ આપણે નમનીસા દાસ પ્રભુજી છે. અને નમનીસા દાસ પ્રભુજી આપણે કોરોના કાળથી, એટલે કે લગભગ 2019માં જ્યારે કોરોના કાળ આવેલો હતો અને 2020માંથી આપણે આ ભગવદ્ ગીતાના ક્લાસીસ આપણે એમણે સૌ પ્રથમ ઓનલાઈન કોર્સ કરેલા હતા શરૂ. અને આજની તારીખમાં વિશ્વભરમાં જોઈએ તો સૌથી મોટો ભગવદ્ ગીતાને સમજવાનો આંતરરાષ્ટ્રીય, એટલે કે પૂરા વિશ્વનો આપણે સૌથી મોટો પ્લેટફોર્મ બનેલો છે. અત્યારે 10 લાખથી વધારે લોકો આના લાભ લઈ ચૂકેલા છે. અત્યારે આપણે જેટલા હાજર છીએ એમાંથી પણ આપણે મેજોરિટી આપણે કહી શકીએ કે રિપીટર જ છે તમારે, જે ખાલી 1 વાર 2 વાર 5 વાર 10 વારથી રિપીટ નથી કરી રહ્યા. પણ જેમ કીધું ને, આપણો આ 62મો બેચ છે, એટલે કે દર મહિને એક બેચ થાય છે. અને વચ્ચે પછી આપણે થોડી એની ફ્રીક્વન્સી ઓછી કરેલી હતી, એટલે કે લગભગ 2020થી શરૂ થયા છે તો 2026 અત્યારે ચાલી રહ્યો છે. 6 વર્ષની અંદર, એટલે કે 72 મહિનાની અંદર આ 62મો બેચ આપણે લેવલ 1નો આપણે શરૂ કરી જઈ રહ્યા છીએ આપણે. અને એ રીતે એમાં જે રિપીટર લોકો છે, જેને કહે ને કે સૌથી પહેલા બીજા બેચથી જ્યારથી ગુજરાતી બેચના શરૂ થયા ત્યારથી છે ને અત્યાર સુધી આપણે જોડાયેલા છે અને એનો દર વખતે એનો લાભ લઈ રહ્યા છે. તો ઇસ્કોનના મંગલુરુના જે આપણે નમનીસા દાસ પ્રભુજી છે એમના દ્વારા જે અભિયાન શરૂ કરવામાં આવેલું હતું એમાં આપણે અત્યારે આગળ વધી રહ્યા છે. હવે આપણે આગળ વધતા જોઈએ તો સંક્ષિપ્તમાં થોડી આપણે રૂપરેખા સમજી લઈએ. ભગવદ્ ગીતાને આપણે આજે 18 દિવસમાં સમજવાની કોશિશ કરશું. આપણે ભગવદ્ ગીતા એક આપણું એટલું પવિત્ર પુસ્તક છે, ભગવાનના મુખેથી કીધેલું છે કે જેને કહીએ ને આપણે આખી જિંદગી વહી જાય ને તોય કદાચ આપણે એને સમજી ન શકીએ. પણ સૌથી વધારે મહત્વનું શું છે કે ભગવદ્ ગીતાને છે ને, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ કરવાની માતાજી, કે ભગવદ્ ગીતાને સમજવા કરતા વધારે તો છે ને ઇમ્પોર્ટન્સ એ છે કે આપણા જીવનમાં એને આચરણ કરવું જરૂરી છે. જેટલું ભગવદ્ ગીતાનું આચરણ કરશું ને એટલું જ છે ને આપણને વધારે ને વધારે સમજાતી જશે અને એમાં આપણે આગળ આપણા જીવનને સરસ રીતે જીવી શકશું. તો આપણે આજે અત્યારે 62મો બેચ છે અને આ લેવલ 1નો બેચ છે, તો એમાં કેવી રીતે આપણે આગળ વધશું એની એક આપણે રૂપરેખા સમજી લઈએ અથવા તો એક ઇન્ટ્રોડક્શન તરીકે આપણે સમજીએ. તો સૌ પ્રથમ આપણે
જેમ કીધું એ પ્રમાણે બહુ પવિત્ર પુસ્તક છે. પવિત્ર એટલા માટે કારણ કે ભગવાનના મુખેથી નીકળેલું છે અને આપણો આધ્યાત્મિક ગ્રંથ છે. આપણે હમણાં જ આપણે ગયા અઠવાડિયે જ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગયો આપણે. તો ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે વેદ વ્યાસજીને પણ યાદ કરી લઈએ કે વેદ વ્યાસજી છે જે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જે એક અવતાર માનવામાં આવે છે, એમણે જ આપણે કહી શકીએ કે આપણા બધા આધ્યાત્મિક ગ્રંથોને લેખિત રૂપમાં આપણી સામે પ્રસ્તુત કરેલું છે અથવા તો આપણને ભેટ રૂપે આપેલું છે. અને એમણે આપણું આખું જે વિશાળ આધ્યાત્મિક સાહિત્ય છે, વિશાળ આધ્યાત્મિક જ્ઞાન જે છે, એને આપણને લેખિતના રૂપમાં, પુસ્તકના રૂપમાં બહુ સરસ રીતે, વ્યવસ્થિત રીતે એનું કહીને કેવી વર્ગીકરણ કરેલું છે અને એને અલગ અલગ રીતે આપણને સમજાવેલું છે. જેવી રીતે વેદો આપણને આપેલા છે, એમણે પુરાણો, ઉપપુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, આ બધું આપણામાં આધ્યાત્મિક જ્ઞાન એમાં સમાયેલું છે. એટલા માટે આપણે ગુરુ પૂર્ણિમાને પણ આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે કહીએ છીએ. આ બધા આધ્યાત્મિક ગ્રંથ આપણને એમના દ્વારા આપણને પ્રાપ્ત થયેલા છે. અને આ ભગવદ્ ગીતા જે છે, મહાભારતમાં એ ભીષ્મ પર્વ છે એમાંનો એક ભાગ તરીકે છે આપણે. અને આ ભગવદ્ ગીતાને જે આપણે સમજવા માટે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે, તો આપણે 18 દિવસમાં આની કેવી રીતે આપણે આગળ વધશું એના સંદર્ભમાં જો પહેલો ઉદ્દેશ આપણે જાણીએ તો આપણું લક્ષ્ય રહેશે કે ભાઈ ભગવદ્ ગીતા એક સંવાદના રૂપમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે. તો એ સંવાદની આપણે રૂપરેખા શું છે અથવા તો એની અંડરલાઈન કરંટ શું છે, આપણે એ વિચારોનો પ્રવાહ શું છે, એના ઉપર કેન્દ્રિત કરીને આપણે આગળ વધશું આપણે. એટલે કે મેઇન જે થીમ છે ને આપણે એ થીમને આપણે સમજવાની કોશિશ કરશું 18 દિવસની અંદરમાં. અને બીજો આપણો ઉદ્દેશ્ય એ રહેશે કે આપણે આ ડેફિનેટલી આપણે ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, બધા શ્લોક આપણે આ લેવલ 1માં એક દિવસમાં 1 કલાકમાં કવર ન કરી શકીએ. એટલે આપણે જેમ કીધું આપણે કે ભાઈ બેઝિક અંડરલાઈન કરંટ અથવા તો થીમને સમજવા માટે જેના અગત્યના જે શ્લોક છે એમાં દરેક અધ્યાયમાં એ બધા આપણે ઇમ્પોર્ટન્ટ શ્લોક આપણે કવર કરશું અને એના સંદર્ભમાં આપણે પૂરેપૂરી જાણકારી લેવાની, પૂરેપૂરી સમજવાની પણ કોશિશ કરશું આપણે. અને ત્રીજો ઉદ્દેશ એ રહેશે કે ભાઈ આગળના જે બધા લેવલ્સ છે, આપણે લેવલ 2, 3, 4, 5, એમાં આપણે આગળ વધવા માટે આપણે બધા પોતપોતાની જાતને આપણે તૈયાર કરશું. આજે જેમ કે માની લો આપણને ડૉક્ટર બનવું હોય આપણે, તો આપણે નાનપણમાં પણ આપણે કહીએ ને કે ભાઈ ક્લાસ 6, 7 થી આપણને સાયન્સ સબ્જેક્ટ શરૂ થઈ જાય. આપણે 11, 12 પણ સાયન્સ કરી લઈએ, પણ એમાં પણ આપણે વિજ્ઞાન ને બધું જાણીએ, પણ MBBS નો કોર્સ જ્યાં સુધી કમ્પ્લીટ ન કરીએ ત્યાં સુધી આપણે ડૉક્ટર ન બનીએ તમારે. તો એવી જ રીતે આ બધા શું છે, લેવલ છે. આપણે લેવલ 1, 2, 3, 4, 5 એટલે કે પૂરેપૂરી ભગવદ્ ગીતાને સમજવા માટે, એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે અથવા તો જીવનમાં પૂરેપૂરું આચરણ કરવા માટે આ બધા લેવલની આપણે ગોઠવણ કરેલી છે અને એ ગોઠવણ પ્રમાણે આપણે એમાં આગળ વધશું. હવે પછી આપણે આગળ વધતા જોઈએ આપણે તો આ બધું શું છે, જેમ કીધું ને કે ભાઈ આપણે સ્કૂલ અથવા કોલેજમાં પણ આગળ વધીએ ત્યારે આપણે કંઈક ને કંઈક નિયમ લેવાના હોય છે. જેમ કે એટેન્ડન્સ આપણે કમ્પલસરી કરવી પડે, હોમવર્ક આપણે કમ્પલસરી કરવું પડે, તો જ આપણને બધા સેમિસ્ટર ટેસ્ટમાં એમાં આપણને એપિયર થવાનો મોકો મળે. એ બધી સેમિસ્ટર પાસ કરીએ ત્યારે જ આપણને ફાઇનલ એક્ઝામમાં આપણને ચાન્સ મળે. એવી જ રીતે આપણે પણ શું છે, ત્યારે લેવલ 1માં આગળ વધવા માટે આપણે પોતાના પ્રતિ, આમાં એવું નથી કે ભાઈ આપણે એકવાર સંકલ્પ લઈ લીધો તો આપણે 100% એની સાથે એટેચ કરવાનું, પણ એક મોરલ ડ્યુટી સાથે આપણે બંધાઈ જશું આપણે. અને મોરલ ડ્યુટીથી આપણે બને છે કે ભાઈ આપણે આ સંકલ્પને પૂરેપૂરો પાળીએ આપણે. તો આ સંકલ્પ શું લેવાનો છે આપણે કે ભાઈ આપણે બધા 18 દિવસના જે વર્ગો છે, સવારના 6 વાગ્યાનો જે બેચ છે, 1 કલાકનો જે ક્લાસ ચાલવાનો છે, 1 કલાક ક્લાસમાં આપણે પૂરેપૂરું 100% આપણે પોતાની જાતને એમાં પ્રવૃત્ત કરીને આપણે ડેડિકેટેડ થઈને એમાં ભાગ લઈને આપણે એમાં આગળ વધવાની આપણે કોશિશ કરશું. એ રીતનો આપણે અહીંયા સંકલ્પ લેવાનો છે. તો હું સૌને વિનંતી કરીશ કે બધા પોતપોતે અનમ્યુટ થઈ અને અહીંયા જે આપણે સંકલ્પ લીધેલો છે એ બધા આપણે સંકલ્પ લઈને આપણે આગળ વધીએ. તમારે હરે કૃષ્ણ. સર્વેને બધાને વિનંતી છે, પ્લીઝ પોતે અનમ્યુટ થઈ જાઓ અને બધા આપણે સાથે બોલશું તો એમાં પણ કોઈ વાંધો નથી, આપણે પણ આપણા માટે જ ફાયદો કરવાનો છે. જી શરૂ કરે. હું ચાલો. ભગવદ્ હરે ગીતાના કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. 18 દિવસના વર્ગોમાં નિયમિત તરીકે આપવાનો છું. હું શ્રી રાધા ગોવિંદ સાથે સંકલ્પ લઈ રહ્યો છું. શ્રી રાધા ગોવિંદ અને શ્રી પ્રભુ સાધના આપેલા સાથે આ હરે કૃષ્ણ, હરે નિયમિત હાજરી આપવાની છું. શ્રી રાધા ગોવિંદ પ્રભુના આશીર્વાદ સાથે આ સંકલ્પ. ગોવિંદના શ્રીલા પર
હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ. ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાની છું. શ્રી રાધા ગોવિંદ અને શ્રી પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ કરીશ. હરે આપવાની છું. કૃષ્ણ હરે શ્રી કૃષ્ણ રાધા હરે ગોવિંદ કૃષ્ણ અને હરે શ્રી કૃષ્ણ આશીર્વાદ સાથે આ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. સરસ. ચાલો, આપવાની છું. ખૂબ ખૂબ હું શ્રી ધન્યવાદ સૌને. આપણે અત્યારે જોઈએ છીએ કે વોટ્સઅપ ગ્રુપ આપણું લગભગ આજે લેવલ 1ના 62માં બેચના 6 વાગ્યાનું જે વોટ્સઅપ ગ્રુપ બનેલું છે એમાં લગભગ 300થી ઉપર પાર્ટિસિપન્ટ છે આપણે. અને અત્યારે પહેલા ક્લાસમાં જ આપણે જોઈ શકીએ છીએ કે લગભગ 40ની આસપાસ આપણે પાર્ટિસિપન્ટ જેટલા જોડાયેલા છે. હવે હું એ આશા રાખીશ અથવા તો બધા પાસે અપેક્ષા રાખીશ કે આપણે આ સંકલ્પ લીધેલો છે તો બધા આપણે 18 દિવસ સુધી આપણે જોડાવાની પૂરેપૂરી આપણે કોશિશ કરશું. અને જે લોકો હજી નથી જોડાઈ શક્યા અથવા તો એના કોઈ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણો કોઈ એવો કોન્ટેક્ટ હોય એની સાથે તો એને પણ આપણે આગળ વધીને આપણે કહેશું કે ભાઈ ચાલો આમાં તમે જોડાઓ. કારણ કે તમે પોતે જોઈ શકશો કે આમાં આપણને ઘણો બધો લાભ થવાનો છે. આપણી સાથે ઘણા બધા અત્યારે જૂના પાર્ટિસિપન્ટ જોડાયેલા છે પણ અત્યારે સમયની પાબંદી છે એટલે બધાનું આપણે ઇન્ટ્રોડક્શન નહીં લઈ શકીએ. આપણે અલગ અલગ અધ્યાયોમાં એક બે ત્રણ પાર્ટિસિપન્ટ ચૂઝ કરીને બધાનો આપણે એનો અનુભવ પણ જાણશું. અને નવા જે પાર્ટિસિપન્ટ જોડાયેલા છે એને પણ આપણે એ રીતે માર્ગદર્શન અથવા તો પ્રેરણા આપવા માટે આપણે આગળ વધશું. તો હવે આપણે આગળ વધતા જોઈએ તો સૌથી પહેલા આપણે ભગવદ્ ગીતા જે આપણું આધ્યાત્મિક પુસ્તક છે એના સંદર્ભમાં આપણે એનો મતલબ જાણી લઈએ અથવા તો એનો મિનિંગ અથવા તો અર્થ જાણી લઈએ. તો ભગવદ્ ગીતા એટલે કે જેમ 2 શબ્દનો બનેલો છે તો ભગવદ એટલે કે ભગવાન અને ગીતા એટલે કે ગીત. એટલે જેમ પહેલા કીધું ને આ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના વચ્ચે સંવાદના રૂપમાં છે, કાવ્યના રૂપમાં છે. આપણે આ કોઈ એક પક્ષીય પુસ્તક કોઈએ નથી લખેલું. જેમ કે નોર્મલી કોઈ પુસ્તક આપણે લઈએ તો શું એનો એક રાઇટર હોય તમારે અને રાઇટરે શું કીધું પોતપોતાનું એનું ખાલી પોતાનું બધું એને ભાષ્ય આપેલું હોય, કાંઈક ટીકા ટિપ્પણી આપેલી હોય, કાંઈક સલાહ સૂચન આપેલા હોય. આપણે કંઈ ડબલ સાઇડેડ ન હોય તમારે. પણ આ તો એટલું સરસ મજાનું આપણું આધ્યાત્મિક પુસ્તક છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પહેલા જ્ઞાન આપે છે. કે આપણે કહી શકીએ કે સૌથી પહેલા તો અર્જુન દ્વારા શરૂ થાય છે કારણ કે આ પહેલા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કંઈ જ્ઞાન નથી આપતા, કોઈ શ્લોક ભગવાન દ્વારા નથી કહેવાયેલો. પણ અર્જુનની જે વિટંબણા છે, અર્જુનના જે પ્રશ્નો છે, અર્જુન ભગવાન સમક્ષ એ પ્રસ્તુત કરે છે અને ત્યાર પછી ભગવાન એને જ્ઞાન આપે છે બીજા અધ્યાયમાં. અને જ્ઞાન મેળવીને ફરીથી પાછું એમાં કંઈક એને કન્ફ્યુઝન અથવા ડાઉટ રહે છે તો એ પાછું ભગવાનને પોતે ક્લિયર કરવા માટે પ્રશ્ન પૂછે છે. એટલે કે એક સરસ મજાનું આપણે સંવાદના રૂપમાં, કાવ્યના રૂપમાં અથવા પ્રશ્નોત્તરીના રૂપમાં આ સરસ મજાનું ભગવદ્ ગીતાનું પુસ્તક આપણે આધ્યાત્મિક પુસ્તક આપણી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે ભગવાન દ્વારા, અર્જુનના મારફત દ્વારા. હવે આપણે આગળ વધતા જોઈએ કે ભાઈ આ પુસ્તકમાં આપણને કયા મહત્વના વિષયોનું જ્ઞાન મળશે. એક રીતે જોવા જઈએ તો ભગવદ્ ગીતા જે છે આપણી લાઈફ મેન્યુઅલ છે. આપણને જીવન જીવવાની ચાવી આપે છે. આજે આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ માર્કેટમાંથી, નાનામાં નાનો પ્રોડક્ટ બી લઈએ ને તો પણ એની પ્રોડક્ટની સાથે પણ છે ને ઘણીવાર ઇન્સ્ટ્રક્શન્સ હોય છે અને લાઈફ મેન્યુઅલ હોય છે. અને કોકો પ્રોડક્ટ તો એવા હોય છે કે એની અંદર આખી એક નાની પુસ્તક નીકળે છે તમારે. અને પુસ્તકની અંદર બધું તમારે લખેલું હોય, પ્રોડક્ટના ફીચર લખેલા હોય, કેવી રીતે ચલાવવાનું લખેલું હોય, શું સાવચેતી રાખવાની છે લખેલું હોય, એના ડેન્જર ઇફેક્ટ શું હોય, બધું ચીજ એમાં લખેલું હોય. ઇવન આજકાલ તો હવે દવાની સાથે પણ છે ને આ બધી ચીજ ઘણીવાર લખેલી આવે છે તમારે. તો આપણને આજે મનુષ્ય શરીર મળેલું છે, આનું શું કોઈ લાઈફ મેન્યુઅલ નહીં હશે? શું ડેફિનેટલી આનું પણ એક લાઈફ મેન્યુઅલ છે. તો ભગવદ્ ગીતા જે છે એ જ આપણા જીવન જીવવાનું લાઈફ મેન્યુઅલ છે. આપણે એમાં જે મહત્વના ટોપિક અથવા આપણને કહેવામાં આવેલા છે, સૌથી પહેલા તો ભગવાન વિશે આપણને જ્ઞાન મળે છે. કારણ કે ભગવાન પોતે પોતાના શબ્દો દ્વારા પોતાની આપણને ઓળખાણ આપે છે, પરિચય આપે છે. ભગવાન એનું ઐશ્વર્યને બધું આપણને વર્ણવે છે. પછી બીજું મહત્વનું જ્ઞાન છે જીવ, એટલે કે ભાઈ આપણે કોણ છીએ, આપણને આપણી ઓળખાણ મળે છે. તમારે આવતીકાલે બીજા અધ્યાયમાં સૌ પ્રથમ પહેલા ભગવાન અર્જુનના પ્રશ્નો દૂર કરવાના સંદર્ભમાં સૌથી પહેલું જ્ઞાન આત્મજ્ઞાન આપે છે અથવા તો જીવ જ્ઞાન અથવા તો આપણે કોણ છીએ આપણની ઓળખ આપે છે. પછી આ પ્રકૃતિ, જે પ્રકૃતિમાં આપણે જીવી રહ્યા છીએ, નેચર એન્વાયરમેન્ટ શું છે, એની સાથે આપણો સંબંધ શું છે, તમારે પ્રકૃતિ આપણને કેવી રીતે બાંધે છે, કેવા ગુણો એમાં રહેલા છે, એ બધું ભગવાન પણ એના શબ્દો દ્વારા આપણને પ્રકૃતિ વિશેનું જ્ઞાન આપે છે. પછી કાળ એટલે કે સમય પણ કેવી રીતે છે એ ભગવાન આપણને સંક્ષિપ્તમાં સમજાવે છે, ચોથા અધ્યાયમાં બતાવે છે. અને પછી 11મા અધ્યાયમાં ભગવાન આપણને પોતાના શબ્દો દ્વારા કહે છે કે ભાઈ હું અત્યારે કાળ બનીને આવેલું છે. તો એ જે સમય જે છે અથવા તો કાળ જે છે એ પણ ભગવાનની શક્તિ છે અથવા તો ભગવાન પોતે જ છે તમારે.
અને પછી પાંચમી ચીજ જે કર્મ, આપણે ઘણા લોકો સમજીએ છીએ કે ભગવદ્ ગીતામાં તો કર્મ આપણને સમજી લઈએ, કર્મયોગ સમજી લઈએ એટલે બધું આવી ગયું, પણ આપણે કહીએ ને કે મુખ્ય ટોપિકમાંનો એક ટોપિક છે ખાલી આપણે, અને એ કર્મ વિશે પણ આપણી જે ખોટી ઘણી થોડી ઘણી કે ને કે મિસકન્સેપ્શન હોય છે, એ ત્રીજા અને પાંચમા અધ્યાયમાં ભગવાન બહુ સરસ રીતે આપણને સમજાવીને બધા મિસકન્સેપ્શન આપણા અન્ડરસ્ટેન્ડિંગ દૂર કરે છે. કર્મ શું છે, કેવા કર્મ બંધન કરતા છે, કેટલા પ્રકારના કર્મ છે, કર્મ કેવી રીતે કરવું જોઈએ, આ બધું જ ભગવાન આપણને ત્રીજા અને પાંચમા અધ્યાયમાં બતાવે છે. અને સાથે સાથે ભગવાન આપણને ભક્તિનું જ્ઞાન પણ આપે છે, કારણ કે આ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના જો આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ, એટલે કે પહેલા 6 અધ્યાય જે છે એ આપણે કહી શકીએ કે વધારે કર્મ ઉપર પ્રાધાન્ય આપે છે. વચ્ચેના જે 6 અધ્યાય છે 7 થી 12 એ આપણને ભક્તિ વિશે સમજાવે છે, સાથે સાથેમાં ભગવાન પોતાના વિશેનું જ્ઞાન પણ બધું આપણને આપે છે. અને છેલ્લા 6 અધ્યાય છે આપણે કહી શકીએ કે જ્ઞાન યોગના સંદર્ભમાં વધારે આપણને પ્રભાવિત કરે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ભગવદ્ ગીતા જે છે એમાં મુખ્ય વિષયો ક્યાં ક્યાં આવેલા છે. હવે આપણે જે પુસ્તક લીધેલું છે, આપણે જેનો આપણે આગળ એને સમજવા માટે વધી રહ્યા છીએ, તો એનું મહત્વ શું છે, એનું મહાત્મ્ય શું છે એ પણ આપણે સમજીએ. તો શંકરાચાર્યના શબ્દોમાં જ આવા 7 મહાત્મ્ય વર્ણવવામાં આવેલા છે. એમાં પહેલું મહાત્મ્ય છે તમારે કે ભગવદ્ ગીતા દૈવી સાહિત્ય છે. શું કામ એ દૈવી સાહિત્ય છે? તો કે ભાઈ ભગવાનના મુખેથી નીકળેલું છે, અને પછી કહે છે કે જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે. આપણામાંથી બધા લોકોએ કહી શકીશ કે ભાઈ ભગવદ્ ગીતા 1 વાર 2 વાર અથવા તો કંઈક ને કંઈક ગમે તે રીતે કંઈક સાંભળેલું હશે, એના વિશે જાણતા હશો, ઘરમાં ભગવદ્ ગીતા હશે અથવા તો ભગવદ્ ગીતા વાંચેલી હશે. ભગવદ્ ગીતા શબ્દ નહીં સાંભળ્યો હશે એવું મને નથી લાગતું કે આપણામાંથી કોઈ એવું હોય. તમારે કાં સાંભળ્યું હશે, કાં જોયેલી હશે, કાં ઘરે હશે, કાં વાંચી હશે. વાંચવા પણ આપણે કહીએ 1 વાર 2 વાર નહીં, કદાચ એનાથી પણ વધારે વાર વાંચી હશે. પણ બહુ મહત્વનું શું છે આમાં, આપણે જો ભગવદ્ ગીતાને એક આપણે પુસ્તક તરીકે જો વાંચીએ, એક નોવેલ તરીકે વાંચીએ, એક સ્ટોરી બુક તરીકે વાંચીએ, અથવા તો એક આપણે ઐતિહાસિક પુસ્તક તરીકે વાંચીએ, આમાં તો મહાભારતના યુદ્ધનું વર્ણન છે ને, તમારે અર્જુન અટકી ગયો તો ને ભગવાન એને કીધું ને કેવી રીતે યુદ્ધ કરવાનું, કેવી રીતે જીતાડો, ની બધી સ્ટોરી છે એમાં. તમારે જો આવા ભાવથી આપણે વાંચશું ભગવદ્ ગીતાને, તો આપણને ભગવદ્ ગીતાનું કહે ને કે ભાઈ આખી પુસ્તકનો છે ને એક શ્લોક નહીં, પણ એક શ્લોકનો એક અક્ષર પણ છે ને આપણા મગજમાં ઉતરવાનો જ નથી. તમારે ધ્યાનથી વાંચવાનો મતલબ શું છે કે ભાઈ ભગવાન પ્રત્યે આપણી નિષ્ઠા, આસ્થા, વિશ્વાસ સાથે જોડાયેલી હોય. અને એવી રીતે જો આપણે ભગવદ્ ગીતાને, આપણે આધ્યાત્મિક પુસ્તકને આપણે ઇમ્પોર્ટન્ટ દઈને આપણે જો વાંચીએ, તો એનું જ્ઞાન આપણી અંદર સમાવવાની કોશિશ થાય. અને બીજું જેમ કીધું કે ભાઈ એના નિયમોનું પાલન કરે છે. એટલે કે ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપ્યું છે ને ખાલી આપણી બુદ્ધિમાં ઉતારવાથી પૂરતું પર્યાપ્ત નથી. સમજી લીધું, અમે તો બહુ સરસ રીતે ભગવદ્ ગીતા સમજી લીધી છે, બહુ સરસ રીતે ભગવદ્ ગીતા મને આવડી ગઈ છે, પ્રવચન આપી દઈએ, બધું આપી દઈએ, 700 શ્લોકો બી માની લો કંઠસ્થ કરી લઈએ, પણ જો એનું આચરણ ન કરીએ, પ્રેક્ટિકલી લાઈફમાં ન ઉતારીએ, તો એનો કોઈ મતલબ નથી. 700 શ્લોકમાંથી આપણે 700 શ્લોક મુખસ્થ કરીને એક શ્લોકનું પણ જો આચરણ ન કરીએ, એટલે કે આચરણ જો 0 હોય તમારે, તો 700 ગુણ્યા 0 = 0. પણ એ 700 શ્લોકમાંથી 7 શ્લોકનું પણ જો આપણે 100% આપણી જીવનમાં આચરણ કરી લઈએ, પાલન કરી લઈએ, તો સમજી લેવાનું ભગવદ્ ગીતાને આપણે સમજી લીધી, આપણા જીવનનો ઉદ્ધાર થઈ ગયો, આપણો બેડો પાર થઈ જશે. એક શ્લોકને પણ સમજી લેશું ને, એનું પણ આચરણ કરશું ને, તો પણ આપણો ઘણો બધો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે કીધેલું છે કે તેના નિયમોનું પાલન કરે છે. તો હવે રિઝલ્ટ શું મળે છે જોઈએ, તો ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે. કારણ કે ભગવદ્ ગીતામાં ઈજ તો છે. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાનજીને ઈજ તો કે છે કે તારે કાંઈ કરવાની જરૂર નથી, તું મારા શરણે આવ, તને બધા પાપોમાંથી મુક્ત કરીશ, તારે જરાય ડરવાની બી જરૂર નથી. આપણે શું કામે આટલા બધા ડરીએ છીએ, શું કામે આટલા બધા ભયભીત છીએ? જો આ જ એક ઉદ્દેશ આપણે સમજી લઈએ ને કે ભાઈ ભગવાનને શરણે જવાનું છે આપણે, તો પછી તો પણ આપણે કહી શકીએ આપણા જીવનને આપણે સાર્થક કર્યું કહેવાય. એટલા માટે કહે છે કે તને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. કારણ કે ભગવાને પોતે પોતાના શબ્દથી કીધેલું છે કે તારે જરાય ડરવાની જરૂર નથી. અર્જુનને કહે છે 18મા અધ્યાયના 66મા શ્લોકમાં, જો તું મારે શરણે આવીશ તો પછી આપણને શેનો ભય હોય છે કે ભાઈ મૃત્યુ પછી શું થશે એનો ભય હોય છે. અને ચિંતાઓનો તો કોઈ કે લિમિટ જ નથી. દરેક ક્ષણે આપણને કંઈક ને કંઈક ચિંતા હોય જ છે. કાલે શું થશે, કેવી રીતે શું થશે, માર્કેટ કેમ વધશે, આમ કેમ થશે, પ્રમોશન મળશે નહીં મળે, નોકરી વધશે કે નહીં વધે, તમારે આટલો ખર્ચો કેમ થશે, કેટલી બધી ચિંતાઓ આપણને પડેલી હોય છે. તમારે આ બધામાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પણ કન્ડિશન શું છે આપણે
કે ભાઈ ભગવાનમાં પૂરેપૂરો આશ્રય, વિશ્વાસ અને શ્રદ્ધા લઈને આપણે ભગવાનને શરણે જવાનું છે. બીજો મહાત્મ્ય શું છે ભગવદ્ ગીતાનું? તો કહે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી, નિષ્ઠાપૂર્વક એટલે કે જેમ કીધું ને, આપણી આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા ભગવાનમાં પૂરેપૂરી હોવી જોઈએ. આપણે કોઈ કીધું ને ઐતિહાસિક પુસ્તક રીતે નથી લેવાનું, એમાં ડાઉટ નથી કરવાના, કિંતુ પરંતુ નથી કરવાના. પ્રશ્નો ઉદ્ભવે સારું છે, પ્રશ્નો પૂછવા બી જરૂરી છે, પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રશ્નો ઉદ્ભવે કે ભગવાને આમ કેમ કર્યું, ભગવાને ઓલી રીતે કેમ કર્યું, ભગવાને આમ કેમ નહોતું કર્યું, ભગવાને આવી રીતે એમ કરવું હતું ને, આવી બધી નિષ્ઠાપૂર્વક આપણે કહીએ ને કે જો ભગવાન પ્રત્યે આપણે ડાઉટ રીતે જોઈએ તો આપણને સાચી શરણાગતિ આપણે ભગવાનની ક્યારેય નથી લઈ શકતા. અને બીજું કે છે કે ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે. તો આપણે સંકલ્પ લેવાનો મતલબ શું હતો? ઈચ્છતો હતો ને કે આપણે 18 દિવસ સુધી આપણે જોડાયેલા રહેવાનું છે, અને એની સાથે આપણે કન્ટિન્યુઅસલી રહીને આપણે અલગ અલગ લેવલમાં પણ આપણે આગળ વધવાનું છે. તો જ આપણી સિરિયસનેસ, ગંભીરતા, એકાગ્રતા, ફોકસ, એટેન્શન બધું એમાં દેખાશે. અધરવાઇઝ શું, તમારે 1 કલાકનો ક્લાસ આપણે માની લો પૂરો કરી બી લીધો અને એમાં આપણે કાંઈ સમજ્યા નહીં, અને સમજીને પણ જો આપણે આગળ ન વધી શક્યા તમારે, તો એનો કોઈ મતલબ નથી. એટલા જ માટે તો રેકોર્ડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ન સમજાય બરાબર છે, તમે રેકોર્ડિંગ સાંભળો. તમારે રેકોર્ડિંગને આપણે કહી શકીએ કે ને કે ભાઈ એડિશનલ તરીકે આપણે લેવાનું છે, પણ આ ક્લાસના રિપ્લેસમેન્ટ તરીકે આપણે નથી લેવાનું. ક્લાસ તો થઈ ગયો ને, ઠીક છે, રેકોર્ડિંગ આવશે ને, હું ગમે ત્યારે સાંભળી લઈશ તમારે. એટલે કે એટલા સિરિયસ નહીં થઈએ ને આપણે, તો આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન નથી મળવાનું. 18 દિવસ સિરિયસતાથી, ગંભીરતાથી આપણે એમાં જોડાઈ રહેવાનું છે, અને એને વળગીને આપણે આગળ વધવાનું છે, તો જ આપણને લાભ થશે. તો ભગવાન કહે છે તો ભગવાનની કૃપાથી, એટલે કે જો ભગવાનની કૃપા પણ ક્યારે થાય? આપણે જ્યારે સિરિયસ હોઈએ ત્યારે ને. ભગવાન કાંઈ એમને બધું નથી આપી દેતા તમારે. ભગવાન પણ જોવે છે કે ભાઈ કેવી રીતે મારા શરણે આવેલો છે, કયા ભાવથી આવેલો છે, કેટલો સિરિયસ છે, કેટલો ડેડિકેટેડ છે. ત્યારે જ એને ભગવાન આપે છે આપણને. ભગવાનની કૃપા ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે. જે ભગવાને 4થા અધ્યાયમાં પણ આપણને કીધેલું છે કે જે લોકો જેવા જેવા ભાવથી મારે શરણે આવશે એ રીતે હું એને રિટર્ન ગિફ્ટ આપીશ તમારે. આપણે જો જેટલા ડેડિકેટેડ થશું, જેટલા સિરિયસ થશું, જેટલા ફોકસ્ડ રહેશું, જેટલા એટેન્ટિવ રહેશું, એટલો જ આપણને જ ફાયદો થવાનો છે. સંકલ્પ લેવાની પાછળ અમારો કોઈ ઉદ્દેશ નથી, પણ તમારા લાભાર્થી જ આપણે સંકલ્પ લેવડાવીએ છીએ. આપણે એના સંદર્ભમાં ભગવાન કહે છે, શંકરાચાર્યજી કહે છે, તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોનો પરિણામો તેને અસર કરશે નહીં. કારણ કે ભગવાને પોતે જ કીધેલું હતું અર્જુનને, તારા બધા પાપ કર્મોમાંથી હું તને મુક્ત કરીશ. આપણને ખબર નથી આપણે કેટલા પાપ કર્મ કર્યા છે. આ જન્મની તો વાત જ છોડો, પૂર્વજન્મમાં કેટલા કર્યા છે, હજી કેટલા પાપો કરશું ને કેટલા પાપોનું ભોગવવાનું બાકી છે, આપણને પોતાને ખબર નથી. પણ જો એકવાર ભગવાનને આવી નિષ્ઠાપૂર્વક આપણે શરણે વહ્યા ગયા, તો ભગવાને આપણને પ્રોમિસ આપેલી છે કે બધા પાપ કર્મોમાંથી તને મુક્ત કરીશ. પછી હવે આગળ વધતા ત્રીજું મહાત્મ્ય જોઈએ તો કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. આપણે લોકો ડેઈલી નાહીએ ધોઈએ છીએ તમારે, અને કોરોના કાળ પછી તો આપણે કેટલા બધા આપણે ચોકસાઈપૂર્વક આપણે બધી ક્લીનલીનેસ ઉપર આપણે ભાર મૂકવા માંડ્યા છે. તમારે કેટલું બધું પ્યોરિફિકેશન કરીએ છીએ, કેટલું બધું ક્લીનલીનેસ કરીએ છીએ, કેટલી બધી જાળવણી રાખીએ છીએ, કેટલા બધા કેરફુલ રહીએ છીએ આપણે. શેનાથી? બધી બાહ્ય ને, એનાથી બધે શું થાય છે? આપણી બાહ્ય શુદ્ધતા થાય છે ને, પણ આંતરિક શુદ્ધતા કરવી હોય તો એટલા માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે, પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે છે, એકવાર પણ જો ભગવદ્ ગીતાને આપણે સારી રીતે સમજી લીધી, જાણી લીધી, જીવનમાં ઉતારી લીધી ને, એ જ એઝ ગુડ એઝ એમાં સ્નાન કરવા બદલ છે આપણને. તો એ શું છે? આપણી આંતરિક પવિત્રતા કરે છે આપણને. આપણે લોકો વિચારીએ છીએ કે ભાઈ નેગેટિવ થોટ્સ ન લાવવા, પણ શું આપણે એનાથી આપણે બહાર રહી શકીએ છીએ? કેટલા આપણે નેગેટિવ થોટ્સને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, અથવા તો કેટલા પોઝિટિવ થોટ્સ આપણે લાવી શકીએ છીએ? આ બધી આંતરિક પવિત્રતા છે ને, આપણી મન, બુદ્ધિ, આપણું આત્મા, એની પવિત્રતા જો આપણે કરવી હોય તો એ આપણને ભગવદ્ ગીતા દ્વારા મળે છે. આપણને બાહ્ય પવિત્રતા ખાલી સ્નાન કરવાથી મળે છે, અને આંતરિક પવિત્રતા આપણને ભગવદ્ ગીતા આપે છે. એટલા માટે કહે છે કે તો તે ભૌતિક જીવન ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. આપણે અત્યારે ભવસાગરમાં પડેલા જ છીએ, અને આમાંથી આપણે મુક્ત થવાનું છે. અને મુક્ત થઈને ક્યાં જવાનું છે? તો કે ભગવાનના ધામમાં જવાનું છે. અને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણી અંદર આપણે ઉતારશું ત્યારે, અને આચરણમાં મૂકશું ત્યારે. પછી મહાત્મ નંબર 4માં કહે છે કે ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. માત્ર ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી
અને ખંતથી વાંચવી જોઈએ. ફરીથી જુઓ તમારે કેવા શબ્દો આવે છે, ધ્યાનથી, નિષ્ઠાપૂર્વક, ગંભીરતાથી. આ બધું એ સૂચવે છે ને કે ભાઈ આપણે સિરિયસ થવાનું છે, ડેડિકેટેડ થવાનું છે. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે, કારણ કે તે તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત કહેવામાં આવેલું છે. કે છે ને કે ભગવદ્ ગીતાનો સાર જે છે આપણે પૂરેપૂરા બધા આધ્યાત્મિક શાસ્ત્રો છે, આપણા વેદો, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, મહાપુરાણ, બધાનો સાર છે ને ભગવદ્ ગીતામાં ભગવાને પોતાના પાછા મુખેથી આપણને આપેલો છે. એટલે કે એક જ પુસ્તક 700 શ્લોક વાળું જો આપણે સરસ રીતે સમજી લેશું ને અને આપણા જીવનમાં ઉતારી લેશું ને, આના કરતાં વધારે કાંઈ નથી જોતું આપણને. આપણું જીવન સાર્થક થઈ જશે. પછી 5મું મહાત્મ્ય કે છે શંકરાચાર્યજી, જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણે લોકો શું કરીએ છીએ? જ્યારે કોઈ લોકો છેલ્લા એના શ્વાસ ગણતા હોય, હોસ્પિટલમાં હોય કે ઘરે હોય, ક્યાંય પણ હોય, આપણે એના મુખમાં ગંગાજળ મૂકીએ છીએ ને, કેવી આશાથી, કેવી અપેક્ષાથી કે એને મુક્તિ પ્રાપ્ત થાય ને. જો એક ગંગાજળ જે છે એના ઉપર આપણે આટલો ભરોસો રાખતા હોઈએ, અને એ ગંગાજળ પણ કે ને કે ભૌતિક નથી, આપણે ભગવાનના ચરણોમાંથી અને આધ્યાત્મિક રીતે ઉપરથી આપણે ગંગાજળ અહીંયા અવતરિત થયેલી છે. અને એ ગંગાજળ જો માણસનો આટલો ઉદ્ધાર કરી શકતો હોય, ભગવાનના ચરણોમાંથી નીકળેલું જળ ભગવાનનો માણસોનો ઉદ્ધાર કરી શકતા હોય આપણે, તો ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનું જો આપણે આચરણ કરીએ તો આપણો કેટલો મોટો ઉદ્ધાર કરી શકે. એટલા માટે કહે છે તે ભગવદ્ ગીતાનો અમૃત પીનારા વિશે શું કહી શકાય? એનો તો કોઈ તુલના જ નથી. આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન રૂપી જે અમૃત જે છે એ જો આપણે પીએ, એનું અધરપાન કરીએ અને એને આપણે પ્રાપ્ત કરી શકીએ, આપણે એનાથી વધારે શું મળવાનું છે આપણને? ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે ને તે ભગવાન શ્રી કૃષ્ણ મૂળ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. જેમ કીધું ને, ભીષ્મ પર્વનો એક ભાગ છે મહાભારતમાં. પછી મહાત્મ નંબર 6માં કહે છે કે આ ગીતોપનિષદ એટલે કે ભગવદ્ ગીતા અને ઉપનિષદ બંને મળીને ગીતોપનિષદ. ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે. કહે છે કે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતામાં. એટલે કે ભગવદ્ ગીતા એક જ બધું પર્યાપ્ત છે. બધા વૈદિક સાહિત્યનું જ્ઞાન આપણને એમાંથી મળી જાય છે. એ ગાયની સાથે તુલના કરવામાં આવેલી છે, એટલે કે ગાય જેવી છે. અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન શ્રી કૃષ્ણ ગાયને દોહે છે. એટલે કે ગાયમાંથી જ્યારે આપણે દોહીએ એટલે કે દૂધ આવે, તો એ ગાયને દોહે છે કોણ? તો કે ભગવદ્ ગીતા રૂપી જે જ્ઞાન જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગ્વાલા બનીને એ ગાય રૂપી જ્ઞાન રૂપી દોહે છે ને તમારે. અને કોને પીરસે છે, અથવા તો કેવી રીતે પીરસે છે? તો કે ભાઈ અર્જુન એક વાછરડા જેવો છે. હવે વાછરડું ગાયની સામે જ્યારે હોય ત્યારે શું છે, ગાયનું દૂધનું જલ્દી આવે, તમારે વધારે માત્રામાં આવે અને સારું આવે તમારે. તો અર્જુન પણ અત્યારે એક વાછરડા જેવો છે તમારે. અને ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે, ભગવાન પોતે ગ્વાલ બનીને એ ભગવદ્ ગીતાના જ્ઞાનને દોહીને અર્જુનને પીરસે છે, અથવા તો અર્જુનના મારફત દ્વારા એ જ્ઞાન આપણને પ્રદાન થયેલું છે. અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. એટલે અહીંયા પણ જો એક બહુ મહત્વની ચીજ શંકરાચાર્યજી જે વર્ણવે છે એ આપણા માટે પણ વર્ણવે છે, આમ જોવા જાવ ને તો. અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો, આપણે માની લો હજી વિદ્વાન નથી બન્યા, પણ આપણે શુદ્ધ ભક્તો તો બનવાની કોશિશ કરીએ. જો આ શુદ્ધ ભક્ત બી બની જાશું ને તો પછી જ્ઞાન તો છે ને ભગવાન ઓટોમેટિકલી આપણને આપી જ દેવાના છે. કારણ કે 10મા અધ્યાયમાં ભગવાન પોતે કહે છે કે ભાઈ હું જ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરું છું અને જ્ઞાન રૂપી દીપક પ્રગટાવું છું અને દરેકના હૃદયમાં હું રહેલો છું. એટલે કે આપણે કેવળ ભગવાનના શુદ્ધ ભક્ત બનવાની પણ જો કોશિશ કરીએ ને તો પણ છે ને આપણને અમૃત પીવાનો આપણને અવસર પ્રાપ્ત થઈ જશે, કે જે ભગવાન પોતે ભગવદ્ ગીતાના જ્ઞાન રૂપી દોહીને આપણી સમક્ષ રજૂઆત કરે છે. અને હવે છેલ્લું મહાત્મ્ય જોઈએ, 7મું મહાત્મ્ય, તો કે ભાઈ આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ માટે, એક વલણ માટે ખૂબ જ આતુર છે. કે છે ને આપણે ઘણા લોકો અત્યારે આપણને એવા મળી જાય કે બધા લોકો એક સરખા છે, બધા ભગવાન એક છે, ભગવાન એક જ છે, એકમાં જ માનો તમારે. એની પાછળનું રહસ્ય શું છે કોઈ જાણે છે તમારે? ખાલી કેવવાનું સહેલું છે તમારે, પણ એનું રહસ્ય જો ન સમજી શકીએ તમારે, એનું રહસ્ય એ છે કે ભાઈ કોણ છે એક? તો કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. એ જ કેવળ એક છે. બાકી બધા લોકો શું છે, પોતપોતાના પ્રમાણે એકની પરિભાષા ચલાવે છે તમારે. એટલા માટે કહે છે તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, ભગવદ્ ગીતા. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન છે, દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. જો ભગવાન શ્રી કૃષ્ણને સમજી લઈએ, એમના દ્વારા દીધેલું જ્ઞાન ભગવદ્ ગીતાને આપણે સમજી લઈએ, તો આપણે સાચા અર્થમાં સમજી શક્યા છે કે ભાઈ એકની પરિભાષા શું છે તમારે. બાકી એકની પરિભાષા ઘણા લોકો અનેક રીતે કરે છે તમારે, અને બધાના અનેકના એક ભાષા અલગ અલગ હોય છે તમારે.
એટલે કે જ્યાં સુધી આ એકની પરિભાષા નહીં સમજે ત્યાં સુધી આ વિશ્વમાં શાંતિ મળવાની જ નથી આપણને. અને એક મંત્ર, એક પ્રાર્થના તથા એક નામનો જપ કરો, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જ આપણે પૂજવાના છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ જ મંત્ર દ્વારા આપણે જો ભગવાનની સ્તુતિ કરીએ, ભગવાનની આરાધના કરીએ, ભગવાનની અર્ચના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એટલે કે કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને, ભગવાન શ્રી કૃષ્ણને જ પ્રાપ્ત કરવા માટે આપણે આરાધના કરવી જોઈએ. આ રીતે આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સમજ્યા. શંકરાચાર્ય જે 7 મહાત્મ્ય વર્ણવેલા છે. હવે આપણે સંક્ષિપ્તમાં જેમ શરૂઆતમાં કીધું હતું કે ભાઈ શ્રીલા પ્રભુપાદજી જે આપણે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે, એમના જીવન વિશે આપણે સંક્ષિપ્તમાં જાણશું. તો શ્રીલા પ્રભુપાદજીનો આપણે જન્મ જે છે 1896માં કલકત્તા ખાતે એક આપણે નવદીપ કરીને નામ છે એમની પાસે થયેલો હતો, તમારા પશ્ચિમ બંગાળમાં કલકત્તા શહેરની પાસે. અને 1896માં એમનો જ્યારે જન્મ થયેલો હતો ત્યાર પછી એમના પિતા પણ એટલા જ ગુણવાન હતા, એટલા જ આપણે કહીએ ને કે બી આધ્યાત્મિક રીતે આગળ વધેલા હતા. અને નાનપણમાં જ એમને રમવા માટે એક રથ આપે છે. અને આપણે જાણીએ છીએ કે આજે યથયાત્રા, હમણાં ગયા મહિને આપણે યથયાત્રા ગઈ અષાઢી બીજની, તમારે આપણે બધા લોકોએ યથયાત્રામાં ભાગ લીધેલો હશે. આજે દેશ વિદેશમાં યથયાત્રાને જો સૌથી પહેલી વાર અથવા તો એનું બહુ મોટે પાયે જો આયોજન કરનાર હોય તો શ્રીલા પ્રભુપાદજી જ હતા. અને તમે વિચારી શકો છો કે 5 વર્ષની નાની આયુમાં તમારે એમણે એમના પિતાશ્રી પાસે રથની માગણી કરી, રમકડાના રથની. અમને એના પિતાશ્રીએ પણ એમને રથ આપેલો રમવા માટે તમારે. અને એ જ રથ અત્યારે કેટલો મોટો આપણે બધું થઈ ગયો છે દેશ વિદેશમાં. તો એટલા સરસ મજાના નાનપણથી એમના સંસ્કાર હતા, એટલું સરસ મજાનું કુળ હતું તમારે. અને એવી રીતે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને પોતે આગળ વધેલા હતા. અને 1922માં, એટલે કે આટલા ભાગ્યશાળી હતા એટલા જ માટે 1922માં એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, એમના ગુરુ છે તમારે, એમના સાનિધ્યમાં આવે છે. આ છે શ્રીલા પ્રભુપાદજી. કારણ કે એમના એક મિત્ર એને ત્યાં લઈ જાય છે કે ભાઈ ચાલો આપણે કોઈક સંત કે કોઈક મહાત્મા આવેલા છે ને આપણે સાંભળવા જઈએ. અને જાય છે ત્યારે આ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરને આ શ્રીલા પ્રભુપાદમાં એવું પ્રભુત્વ દેખાય છે કે એને પહેલી મુલાકાતમાં જેને કહે છે કે ભાઈ તમે આ જે વૈદિક સાહિત્ય છે એને અંગ્રેજીમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે આગળ વધો. એટલે કે એક રીતે કહી શકીએ કે ભાઈ આજ્ઞા આપે છે, પણ હજી સુધી ગુરુ શિષ્ય સંબંધ બંને વચ્ચે બંધાણો નથી. અને 1933માં 11 વર્ષ પછી ઓફિશિયલી શ્રીલા પ્રભુપાદજી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પાસેથી આ દીક્ષા લે છે અને એમના ગુરુપદે સ્થાપે છે. અને ત્યાર પછી એમના ગુરુનો જે આદેશ હતો, પહેલા ઈચ્છા હતી, હવે એનો આદેશ થઈ ગયો. કારણ કે એકવાર ગુરુની ઈચ્છા હોય એના શિષ્ય માટે આદેશ બરોબર જ ગણાય. એટલે કે ભાઈ ઈ આદેશને પોતે આગળ વધવા માટે પ્રયાસો કરે છે. સૌથી પહેલા ભારતભરમાં ઘણા બધા પ્રયાસો કરે છે. 1944માં બેક ટુ ગોડહેડ કરીને એક આપણે કહે ને કે સાપ્તાહિક પોતે શરૂઆત કરે છે. અને એને સંઘર્ષ ઘણો બધો કરેલો હતો એને ચલાવવા માટે. બધી પ્રોસેસ પોતે એમાંથી પોતે કરતા, એનું વિતરણ બી કરતા, એનું પ્રૂફ રીડિંગ બી કરતા, એને છાપતા બી, એને લખતા બી, બધું પોતે કરતા. ઘણો બધો સંઘર્ષ કરેલો હતો. પણ આજની તારીખમાં પણ એ મેગેઝિન એમનું ચાલુ છે તમારે વિદેશોમાં. અને એમણે જે અથાગ પ્રયાસ કરેલા, એટલે કે 1947માં એમને ભક્તિ વેદાંત કરીને પદવી આપીને એમને નવાજવામાં આવેલા. પછી 1950માં, એટલે કે જ્યારે એમની 54 વર્ષની ઉંમર હતી ત્યારે એમણે કહી શકીએ કે ભાઈ પોતે વનપ્રસ્થ, એટલે કે પોતાના પારિવારિક જવાબદારીમાંથી પોતે નિવૃત્તિ લીધી અને વનપ્રસ્થમાં પોતે પ્રવેશ કર્યો. અને 1959માં એમણે સંપૂર્ણ રીતે સંન્યાસ લીધેલો. અને 1959 પછી 1965માં, એટલે કે જ્યારે એમની ઉંમર 69 વર્ષની હતી ત્યારે કાર્ગો શિપમાં બેસીને, એટલે કે જેમાં ખાલી માલ સામાનની અવર જવર થઈ શકે ને એમાં, એ શિપમાં બેસીને તમારે એ અમેરિકા માટે યાત્રા માટે નીકળેલા તમારે. અને કારણ કે એમના ગુરુનો આદેશ હતો કે દેશ વિદેશમાં જઈને આ બધો પ્રચાર કરવાનો છે વૈદિક સાહિત્યનો. તો એ રીતે પોતે જ્યારે આગળ નીકળ્યા તમારે એક કાર્ગો શિપમાં બેસીને, કોઈ હવાઈ જહાજમાં પણ નહીં. અને એ કાર્ગો શિપમાં આપણે જાણીએ છીએ કે ભાઈ આજે પણ જ્યારે આપણે શિપમાં બેસીએ, માની લો ઇન્ડિયાથી કોઈ શિપ નીકળતું હોય ને તમને અમેરિકા લઈ જતું હોય તમારે, તો એ શિપ કેટલા દિવસે પહોંચે? કદાચ મહિનાઓ બી લાગી જાય. એ ટાઈમમાં પણ એટલો જ વખત લાગતો. આજે ફ્લાઇટમાં આપણે લોકો બહુ ઇઝી લાગે છે આપણને કે ભાઈ આપણે કલકત્તાથી માની લો ફ્લાઇટ પકડીએ, માની લો શ્રીલા પ્રભુપાદ જે કલકત્તાથી ફ્લાઇટ પકડી લીધેલી હોત અને શિકાગો અથવા ન્યુયોર્ક પહોંચવું હોત તમારે, તો 1965માં બી ફ્લાઇટ હતી તમારે, એ પણ એને કદાચ 48 કલાકમાં કે વધારે 60 કલાકમાં પહોંચાડી દે તમારે. પણ એટલી તો સગવડ એમની પાસે હતી ને, એ છે ને ફક્ત 40 રૂપિયા લઈને પોતે ગયા હતા તમારે.
અને કાર્ગો શિપમાં જાય છે, અને કાર્ગો શિપમાં પણ એમને 2 હાર્ટ એટેક આવે છે. પણ કહે છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. 2 હાર્ટ એટેકમાંથી પણ ભગવાન એમને બચાવે છે અને પોતે ન્યુયોર્ક પહોંચે છે તમારે, અને 3 વર્ષ સુધી સતત પ્રયાસ કરે છે કે ભાઈ એક ગાર્ડનમાં બેસીને ખાલી હરે કૃષ્ણ મહામંત્રનું તમારે કીર્તન કરે છે. અને 1965માં જ્યારે ન્યુયોર્ક પહોંચીને પછી 1 વર્ષની અવધિમાં એણે 1966માં ઇસ્કોનની સ્થાપના કરેલી હતી. અને આપણે કહી શકીએ કે 1965થી લઈને 1977 એટલે કે 12 વર્ષમાં જ્યાં સુધી એણે પોતાનો દેહ છોડ્યો, 12 વર્ષની અંદર એણે 14 વાર પૃથ્વીની પરિક્રમા કરેલી હતી. આખા દેશ દુનિયામાં પોતે ફરેલા હતા. 60થી વધારે પુસ્તકોનું કાં તો એણે અનુવાદ કરેલું હતું, કાં તો એના ઉપર ટીકા ટિપ્પણી આપેલી હતી, કાં તો એના ઉપર ભાષ્ય આપેલું હતું તમારે. ભગવદ્ ગીતા પણ એમાંની એક છે. અને એના કરતાં સૌથી વધારે ઉત્તમ એમણે કાર્ય કરેલું હતું શ્રીમદ ભાગવતમના 18 જે 12 સ્કંદ છે અને 18 વોલ્યુમ છે, એ બધું પોતે અનુવાદિત કરીને આપણને આપી ગયા છે. અને ભગવદ્ ગીતા યથાર્થ રૂપે જે છે એ જ ભગવદ્ ગીતાના આપણે જ્ઞાનને અત્યારે ફોલો કરીએ છીએ. ભગવદ્ ગીતા ઘણી બધી છે, પણ શું કામ એની યથાર્થ રૂપે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જે ઉદ્દેશ હતો, એનો જે કે સારાંશ હતો, જે અર્જુનને આપેલો હતો, એ જ ઉદ્દેશ, એ જ સારાંશ, એ જ ભાવાર્થ, એ જ ભગવાન ભગવદ્ ગીતામાં શિલા પ્રભુપાદજીએ ટાંકવેલો છે. કોઈ પોતાનો મંતવ્ય ભગવાન શિલા પ્રભુપાદજીએ નથી એમાં આપેલો. એટલા માટે એની યથાર્થરૂપ કહેવામાં આવે છે. એટલે કે એની ઓરિજિનાલિટી જે છે એ જ જુદી રહેલી છે તમારે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ અથવા તો ભગવદ્ ગીતા યથાર્થ રૂપે, એને જ આપણે ફોલો કરીએ છીએ. તો બધાને વિનંતી છે કે જેમ આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ ને, પુસ્તક પણ આપણી સાથે રાખીએ. આપણે કોલેજમાં લેક્ચરર હોય કે ભાઈ ટીચર હોય, તમારે આપણને થોડું ઘણું બધું સમજાવી દે બોર્ડમાં કે લેક્ચર આપી નહીં, પણ પછી પુસ્તક હોય આપણે સાથે રાખ્યું, એમાં અંડરલાઈન કરીએ, ઘરે જઈને આખું ચેપ્ટર વાંચીએ, એના પ્રશ્નો સોલ્વ કરીએ. એવી જ રીતે આપણે અહીંયા પણ આગળ વધવાનું છે. આપણે એક એક પુસ્તક સાથે રાખીને નોટ અને પેન સાથે રાખવાના છે. કોઈક ચીજ અંડરલાઈન કરવાની છે, કોઈક ચીજ હાઇલાઇટ કરવાની છે, કોઈક ચીજ ન સમજવામાં આવે તો સાઈડમાં લખીને રાખવાની છે. આપણે છેલ્લે પ્રશ્નોત્તરી લેશું, તેમાં પ્રશ્નોત્તરી કે તમે પૂછી શકો છો. પછી જેવો આપણે ક્લાસ પૂરો થાય પછી એની ક્વિઝ તમને મળી જશે. એ ક્વિઝ તમારે સોલ્વ કરવાની છે. ક્વિઝ બહુ ઇઝી છે. તમારે મલ્ટિપલ ચોઇસના રૂપે છે. તમારે દરેક પ્રશ્નના બાદમાં તમને એમાં 2-3 ચોઇસ હશે. એ પ્રશ્નોમાંથીનો જવાબ રૂપે તમારે સિલેક્ટ કરવાનો છે. ખોટો પડશે, ઓછા તમારે પ્રશ્નો સાચા આવશે, તમે ફરીથી પાછી લ્યો, અનલિમિટેડ તમે લઈ શકો છો. પણ ટૂંકમાં ઉદ્દેશ એ છે કે બધું ક્વિઝ ને બધું સોલ્વ કરીને આપણે સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનું છે. લેવલ 1નું સર્ટિફિકેટ મેળવવાનું છે અને પછી આપણે આગળના લેવલમાં આપણે આગળ વધવાનું છે. તો આ રીતે આપણે બધું વ્યવસ્થિત રીતે કે સિસ્ટમેટિક રૂપે કોર્સના રૂપમાં છે. આપણે આ એમ નહીં સમજતા કે ભાઈ 1 કલાકનો ક્લાસ છે અથવા તો ઝૂમ મીટિંગ છે, તમારે વાર્તા પૂરી થઈ ગઈ, ક્લાસ પૂરા થઈ ગયા, બેચ પૂરો થઈ ગયો, ઠીક છે પછી જોશું. તમારે આપણે સિરિયસ બનવાનું છે. આપણે પૂરેપૂરો કોર્સ બાય કોર્સ કમ્પ્લીટ કરીને આગળ વધવાનું છે તમારે. તો જ આપણે કહી શકીએ ભાઈ આપણા જીવનનું આપણે પરિવર્તન સ્ટેપ બાય સ્ટેપ થશે. હું એમ નથી કહેતો કે તમારું આખું જીવન પરિવર્તન 5મા લેવલ તમે જ્યારે કમ્પ્લીટ કરશો ત્યારે થશે. ઇવન કોઈને તો કહી શકીએ કે ભાઈ ભગવદ્ ગીતાના પહેલી વાર માની લે આમાં લેવલ 1માં જોડાયેલા છે અને પહેલા ક્લાસથી જ છે ને એનું જીવન પરિવર્તન થવાનું શરૂ થઈ જાય છે. અને કોઈકનું લેવલ 2થી થાય છે, કોઈકનું લેવલ 3થી થાય છે. બધાનું અલગ અલગ હોય. તમારે જેમ ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હોય, તમારે ટીચર બધાને એક સરખું જ જ્ઞાન આપતા હોય, પણ કોઈક ફર્સ્ટ આવતો હોય, કોઈક સેકન્ડ આવતો હોય, કોઈકનો 30મો રેન્ક આવતો હોય, ગમે તે રીતે આવતો હોય તમારે. એટલે કે ભાઈ બધાનું અલગ અલગ લેવલ હોય, પણ આપણે બધા સિરિયસ થશું તો જ આપણને આનો બેનિફિટ મળશે. અને એમાં બધા જે સ્ટેપ્સ છે મેં તમને બધા સંક્ષિપ્તમાં વર્ણવી દીધેલા છે. તો પ્લીઝ એને ફરીથી આપણે બધાને વિનંતી છે, એ રીતે આપણે આગળ વધવાની કોશિશ કરશું. હવે આજે ભગવદ્ ગીતાનું આપણે ઉદ્ભવ સ્થાન જોઈ લઈએ કે ભાઈ ઉદ્ભવી ક્યાંથી હતી ભગવદ્ ગીતા. અને આપણે કોશિશ કરશું કે દરેક દિવસે એક ક્લાસ જે છે આપણે 1 કલાકમાં જ કમ્પ્લીટ કરવાની પૂરેપૂરી તકેદારી રાખશું. પર્ટિક્યુલરલી જ્યારે બીજો અધ્યાય જેમાં 72 શ્લોક છે અને 18મો અધ્યાય જેમાં આપણે 78 શ્લોક છે, એ 2 અધ્યાયમાં કદાચ થોડોક આપણે સમય વધારે લેશું. કદાચ 1 થી સવા કલાક જેવો આપણે એમાં સમય લેશું. પણ બાકી બધા અધ્યાયમાં આપણે એવરેજ સમજો ને લગભગ 40 શ્લોકની અંદર છે બધા. કોક અધ્યાયમાં તો ફક્ત 20 શ્લોક છે. આપણે તો ભાઈ આપણે કોશિશ કરશું કે 1 કલાકમાં આપણે કમ્પ્લીટ કરવાની અને પૂરેપૂરી તકેદારી રાખશું. અને એના પછી આપણે પ્રશ્નોત્તરી પણ લેશું. તો જે કોઈને પ્રશ્ન હોય બધા આપણે અંતમાં લેશું. અને એટલી કાળજી રાખવી કે ભાઈ અધ્યાયના રિલેટેડ જો પ્રશ્ન પૂછશું આપણને તો વધારે આપણે સારી રીતે આપણે સમજી શકશું.
કારણ કે એવું છે ને કે ભાઈ ઘણા પ્રશ્નોના જવાબ આપણને આસ્તે આસ્તે જેમ આગળ વધશું ને ઓટોમેટિકલી મળતા જ જશે તમારે. તો હવે જોઈએ કે ભાઈ ભગવદ્ ગીતાનું ઉદ્ભવ સ્થાન ક્યાં હતું. જ્યારે મહાભારતના યુદ્ધ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર લડાઈ શરૂ થવાનું હતું તમારે, ત્યારે અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારો રથ જે છે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ, કે જેથી કરીને હું જોઈ શકું કે ભાઈ કોણ મારી સામે લડવા આવ્યું છે ને મારે કોની સામે લડવાનું છે. તો 21 અને 22માં શ્લોકમાં અર્જુન જ્યારે ભગવાનને કહે છે કે હે અચ્યુત, કૃપા કરી મારા રથને બંને સૈન્યોની વચ્ચે ઊભો રાખો, કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળાઓને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષમાં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું. એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને આદેશ આપે છે. શું કામ આદેશ આપે છે? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે એમના સારથી બન્યા હતા. એટલે કે અર્જુન જે છે એક લડવૈયા તરીકે, એક યોદ્ધા તરીકે જ્યારે મહાભારતનું યુદ્ધ લડવા આવ્યો હતો, એકદમ કોન્ફિડન્ટલી ભગવાનને કહે છે કે ભગવાન, તમે મારા રથને યુદ્ધ ભૂમિની વચ્ચોવચ લઈને જાઓ અને હું જોવા માંગુ છું કે કોણ મારી સામે લડવા આવ્યું છે અને મારે કોની સામે લડવાનું છે તમારે. તમે આ શબ્દો દ્વારા પણ એનો કોન્ફિડન્સ સમજી શકો છો. શું કામે કહું છું આ બધું? કારણ કે જે આગળ જે બીજા શ્લોક આવશે ને ત્યારે તમને લાગશે કે અર્જુન શું નમાલો હતો? અર્જુન શું ડરી ગયો હતો તમારે? જરાય નહોતો ડર્યો તમારે, જરાય નમાલો નહોતો તમારે. એટલે કે આ રીતે અહીંયા ભગવદ્ ગીતાનું ઉદ્ભવ સ્થાન થાય છે. કારણ કે ત્યાર પછી જ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થાય છે. કે હવે જ્યારે ભગવાનની રથને વચ્ચોવચ લઈને જાય છે અને અર્જુનને કહે છે જો, અને એ જો કહીને પણ ભગવાન બહુ મોટા કાર્ય કરે છે જે આપણે આગળ સમજશું તમારે. પછી હવે આપણે જોઈએ કે ભાઈ આપણે પહેલો અધ્યાય જે છે જેનો કે ભાઈ અર્જુન વિષાદ યોગ છે નામ, અથવા તો આપણે કહી શકીએ કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિનું નિરીક્ષણ. એટલે કે ભાઈ એ એનું ઓબ્ઝર્વ કરે છે. કારણ કે અર્જુનનો આદેશ શું હતો ભગવાને? કે તમે વચ્ચે વચ લઈને જાઓ અને મારે ઓબ્ઝર્વ કરવું છે કે ભાઈ કોણ લડવા આવ્યું છે અને કોણ મારી સામે, મારે કોની સામે પહેલા લડવું તમારે. એટલે માટે નિરીક્ષણ કરવા માંગે છે. પણ ત્યાં જઈને નિરીક્ષણ કરવાને બદલે શું થાય છે? અર્જુનને વિષાદ થાય છે, શોક થાય છે. એટલા માટે આ અધ્યાયનું બે રીતે નામ રાખવામાં આવેલું છે. હવે પછી આગળ વધતા જોઈએ તો ઈ યુદ્ધ ભૂમિને ત્રણ લોકો આપણે કહી શકીએ કે આ સ્લાઇડ તમારે ઈ યુદ્ધ ભૂમિનું જે નિરીક્ષણ કરતા હતા, ત્રણ લોકો નિરીક્ષણ કરતા હતા. એક હતા તમારે ધૃતરાષ્ટ્ર, કે જે આપણે કહી શકીએ પહેલો શ્લોક છે, આપણે લઈશું એ શ્લોકને બી. બીજો કોણ હતો? અર્જુન, જેને પછી શોક થાય છે. અને ત્રીજો કોણ હતો? તો કે દુર્યોધન. તો કે ભાઈ એને થોડુંક સરપ્રાઈઝ થાય છે, થોડુંક એને ઈર્ષા બી આવે છે. અરે ભાઈ 7 અક્ષરોની સેના લઈને આવીને ઉભો રહી ગયો, જો તો મારી સામે કાંઈ નથી એની સામે અત્યારે, તો હજી તો વનવાસમાંથી આવ્યા અને 7 અક્ષરોની સેના ક્યાંથી આવી ગઈ? ઈર્ષા બી થાય છે, ક્રોધ બી આવે છે તમારે આ દુર્યોધનના મનમાં. એટલે આ બધી પ્રતિક્રિયાઓ હતી તમારે, તો એ પણ આપણે જોઈએ. હવે એ લોકોની પ્રતિક્રિયાઓ કઈ કઈ હતી? તો સૌથી પહેલા આપણે ધૃતરાષ્ટ્રની પ્રતિક્રિયા જોઈએ, કે જે પહેલો શ્લોક છે. આખા ભગવદ્ ગીતામાં 574 શ્લોક જે છે આપણે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલા છે. 84 શ્લોક અર્જુન દ્વારા કહેવામાં આવેલા છે. 41 શ્લોક સંજય દ્વારા કહેવામાં આવેલા છે. અને એકમાત્ર શ્લોક જે છે આ પહેલો શ્લોક છે, જેને આપણે ઓપનિંગ શ્લોક કહી શકીએ, એ ધૃતરાષ્ટ્ર દ્વારા કહેવામાં આવેલો છે. અને શું છે? તો કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકા પાંડવ શૈવ કિમ કુર્વત સંજય. આપણે આ શ્લોકને પણ ગુજરાતી ભાષામાં લખેલા છે. આપણે પછી આ એનો આપણે એને કે એક એક શબ્દાર્થ છે. એક સંસ્કૃત શબ્દ, એનો આપણે નોર્મલી ગુજરાતી શબ્દાર્થ શું થાય છે એ વર્ણવવામાં આવેલો છે. અને આ એનો અનુવાદ કરવામાં આવેલો છે. અને એના પછી આપણે જે ભગવદ્ ગીતા યથાર્થ રૂપે જે શિલા પ્રભુપાદજીની ભગવદ્ ગીતા છે એમાં એનો ભાવાર્થ આવે છે તમારે. તો એ સિક્વન્સ પ્રમાણે આપણે ચાલશું તમારે. આપણે શ્લોક છે, સમયની પાબંદીના કારણે આપણે હોઈ શકે શ્લોક લઈ શકીએ, ન લઈ શકીએ, આપણે અનુવાદ પણ લઈશું આપણે. અને એ જે ભાવાર્થ એમાં આપેલા છે એને દ્વારા જ આપણે એને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. કારણ કે જે કાંઈ પણ અર્જુનના પ્રશ્નો છે, અથવા તો જે કાંઈ પણ હું આપને સમજાવવાની કોશિશ કરીશ, એ કોઈ મારો પોતાનો વ્યક્તિગત ઓપિનિયન નથી, અથવા અભિપ્રાય નથી, અથવા મારો પોતાનો કોઈ વ્યક્તિગત ઉત્તર પણ નથી. ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપવામાં આવેલું છે એ જ જ્ઞાનને આપણે યથાર્થ રૂપે સમજવાની કોશિશ કરશું. ન કાંઈ એમાં ભેળસેળ કરશું, ન કાંઈ ઉમેરો કરશું, ન કાંઈ બાદબાકી કરશું. ક્યાંય ભૂલચૂક થઈ જાય તો એના માટે હું એડવાન્સમાં આપની માફી ચાહું છું. પણ પૂરેપૂરી કોશિશ કરશું કે એ જ જ્ઞાન આપણે આપની સામે હું પીરસવાની કોશિશ કરીશ. તો ધૃતરાષ્ટ્ર કહે છે, હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ ભૂમિ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું તમારે? હવે આ ધૃતરાષ્ટ્ર જે છે આ કોને પૂછી રહ્યા છે? તો કે સંજયને પૂછી રહ્યા છે. સંજય અને ધૃતરાષ્ટ્ર કોણ છે એનું પણ આપણે થોડું ઘણું બેકગ્રાઉન્ડ સમજી લઈએ. સંજય જે છે એ ધૃતરાષ્ટ્રના સારથી હતા. અને જ્યારે યુદ્ધ ભૂમિ એટલે કે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું નિશ્ચિત થઈ ગયું, ત્યારે આપણે એમને
દિવ્ય ચક્ષુ પ્રદાન થાય છે. અને કોણે એમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલા હતા? આપણામાંથી ઘણા લોકોને ખબર હશે. તમારે કોણે આપેલા હતા દિવ્ય ચક્ષુ? હા, વેદવ્યાસજી પ્રભુજી. વેદવ્યાસજીએ. બરોબર. આપણે હમણાં વેદવ્યાસજીનો શરૂઆતમાં નામ પણ લીધું, તમને ખ્યાલ હોય તો, કે ભાઈ હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમા ગઈ અને વેદવ્યાસજીએ, તો એ ટાઈમમાં વેદવ્યાસજી પણ હતા. એટલે કે તમે જ વિચારો કે ભાઈ એક જ વખતમાં ભગવાનના 2 અવતાર એક સાથે હતા. એક તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં પણ હાજર હતા અને વેદવ્યાસ મુનિ પણ એ વખતમાં હતા તમારે. અને વેદવ્યાસ મુનિ જે છે આપણે સંજયને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે છે અને કહે છે કે ભાઈ તું આનો જીવંત, આપણે કહે ને કે લાઈવ ટેલિકાસ્ટ જેવું એના મહારાજને પોતે વર્ણવે છે. એટલા માટે ધૃતરાષ્ટ્ર છે અને એ આપણે જાણીએ છીએ કે ભાઈ જન્મથી જ આંધળા હતા તમારે. અને એ અંધ હોવાના કારણે તેના દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલી હતી સંજયને. એટલે કે સંજયને પ્રશ્ન પૂછે છે કે ભાઈ કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ, કુરુક્ષેત્રને પવિત્ર ભૂમિ શું કામે કહેવામાં આવેલી છે? તો કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ અથવા તો પવિત્ર ભૂમિ એક એવી ભૂમિ છે કે જ્યાં આની પહેલા પણ બહુ મોટા મોટા યજ્ઞો થયેલા છે. કુરુ વંશના રાજાઓ લોકોએ પણ ત્યાં મોટા મોટા યજ્ઞો કરેલા છે. અને કુરુક્ષેત્રની ભૂમિને એક એવું વરદાન પ્રાપ્ત થયેલું હતું એવા બધા યજ્ઞો કરવાના કારણે કે જો ભવિષ્યમાં કોઈ યુદ્ધ થશે અને એમાં જે નીતિના માર્ગે હશે, જે સાચાના માર્ગે હશે, જે ધર્મના માર્ગે હશે, એનું જ તમારે વિજય થશે. તમારે એવું વરદાન પ્રાપ્ત થયેલું હતું એ ભૂમિને તમારે. એટલા માટે એને કહેવાય છે પવિત્ર ભૂમિ. અને યુદ્ધ કરવાની ઈચ્છાથી હવે ડેફિનેટલી ધૃતરાષ્ટ્ર પોતે પણ જાણતા હતા કે ભાઈ યુદ્ધ જ કરવાના છે તમારે, ત્યાં કંઈ ગરબા તો નહોતા રમાવાના તમારે. તો પછી એને શું કામે આવો પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રએ શું કર્યું? અને અહીંયા પણ જો ધૃતરાષ્ટ્રની ભાવના શું છે, એણે જે શરૂઆતથી જે પક્ષપાતી જે વલણ અપનાવ્યું હતું પોતાના પુત્રો પ્રત્યે અને એના ભાઈના પાંડુ પુત્રો પ્રત્યે, એ અહીંયા પણ વર્ણવાય છે કે ભાઈ મારા એટલે કે પોતાના પુત્રો. પોતાના પુત્રોમાં કોણ? તો કે ધૃતરાષ્ટ્ર, દુશાસન એ બધા. અને પાંડુના પુત્રો કોણ? તો કે ભાઈ આ 5 પાંડવ તમારે છે. તો બંને એક જ કુટુંબના ને, બંને કુરુ કુટુંબના જ છે ને તમારે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજા બંને પણ તો સગા ભાઈઓ જ હતા. તેમ છતાં પણ એના નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું તે પછી પણ એને કેટલા બધા ભેદભાવ કર્યા, કેટલું બધું એને. એટલા માટે કે ને કે ભાઈ પોતે શંકાસ્પદ હતો કે ભાઈ ત્યાં શું ચાલી રહ્યું છે. એક તો પવિત્ર ભૂમિ છે, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં હાજર છે અને એને પોતાને પણ ખબર હતી કે મારા પુત્રો ખોટા છે તમારે, અને મારા પુત્રો પાછા તમારા પાંડુથી નબળા પણ છે. કારણ કે એકવાર નહીં, આની પહેલા પણ એકવાર એવો ઇન્સિડન્સ થઈ ગયો તો તમારે, જે આપણે આગળના શ્લોકમાં લેશું તમારે, જ્યારે અર્જુન પોતે જાય છે અને દ્રુપદના ઓલા બંધનમાંથી ઓલા કૌરવોને બધાને છોડાવે છે તમારે. એટલે કે પોતાના પુત્રોની કાબિલિયત ઉપર પણ એને ડાઉટ હતી તમારે કે ભાઈ મારા પુત્રો તો અંતે તો છે તો ઉતરતા જ ને તમારે. અને પાંડુ પુત્રોની સાથે તો પાછા કૃષ્ણ ભગવાન છે અને પાછા યુદ્ધ ભૂમિના વરદાન પ્રાપ્ત થયેલું છે. એટલે ક્યાંક એવો કંઈક દાવપેચ નહીં રમાય ને કે ભાઈ મારા પુત્રો જઈને ત્યાં છોડી દેશે કે ચાલો મારે રાજપાટ નથી જોતા. કેટલું બધું ભય હતો, કેટલી બધી ચિંતા હતી, કેટલું બધું ડાઉટ હતો, કેટલા બધા એના મનમાં સંશય હતા. અને આ બધું શેનું કારણ? તો કે પોતે જ એનું કારણ છે ને. આ બધા બીજ કોણે વાવ્યા હતા? તો કે પોતે જ વાવ્યા હતા ને. એટલા માટે ધૃતરાષ્ટ્રની આવી અહીંયા સ્થિતિ છે તમારે. આપણે આ શ્લોકને કહે ને કે એક જ શ્લોક ઉપર 1 કલાક સુધી આપણે ચર્ચા કરી શકીએ તમારે. પણ જેમ કીધું ને આપણે અગત્યના શ્લોકો લેશું ને થોડી ઘણી આપણે આછી રૂપરેખા લેશું. તો હવે આગળ વધતા જોઈએ તો પછી એટલે કે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય કે ભાઈ એણે જ પોતાના કુટુંબના 2 ભાગલા કરી નાખ્યા. આપણે જેમ કે માની લો દૂધમાં આપણે લીંબુ નીચવીએ તો શું છે, એમાંથી પણ મીઠાઈ બને. આજે જેમ કે આ રસગુલ્લા છે તો એ કેવી રીતે મીઠાઈ બની તમારે? તો કે ભાઈ દૂધમાં આપણે લીંબુ નીચેવું, એમાંથી આપણે ક્રીમી પાર્ટ અલગ કાઢ્યો અને એમાંથી પછી આપણે રસગુલ્લા બનાવ્યા. પણ એ જ દૂધને વગર લીંબુ નીચેવે આપણે જો મીઠાઈ બનાવી હોય, બાસુંદી બનાવી હોય, ખીર બનાવી હોય, તો આપણે શું કરીએ? સરસ રીતે એ દૂધને ઉકાળીએ, પછી એમાં સાકર ભેળવીએ, આપણે ચોખા ભેળવીએ, બધું ભેળવીએ તો કેવી સરસ મજાની ખીર અને દૂધપાક ઉત્પન્ન થાય. પણ ધૃતરાષ્ટ્રે તો એ તો કર્યું નહીં ને. પોતાના પુત્રોને એમાં ન મેળવ્યા તમારે, ઉલટાને એને ભાગલા કરી નાખ્યા બધા તમારે. એટલે કે આ બધાનું કારણ આપણે કહી શકીએ ને કે મહાભારતના યુદ્ધનું કારણ છે ને ધૃતરાષ્ટ્ર હતા તમારે. આપણે દુર્યોધનને તો કહી શકીએ કે ખાલી પડદા ઉપર પોતે પાત્ર તરીકે આપણે અભિનય બજાવતા હતા, પણ પડદાની પાછળ જે બધું મહાભારત સર્જાવાનું જો મેઇન કારણ હોય ને તો એ ધૃતરાષ્ટ્ર હતા તમારે. કારણ કે એને રાજા તરીકે છે ને પોતાનો ધર્મ નો નિભાવ્યો તમારે. રાજા તરીકે એણે ન તો એના પુત્રને શિક્ષા આપી, ન તો રાજા તરીકે એણે પોતાને સાચાના માર્ગે ચલાવ્યા તમારે, પણ ઘણું બધું અંધાધૂન થવા દીધું. પોતે આંધળા તો હતા જ, પણ બાકી બધી રીતે પણ પોતે આંધળા જ હતા આપણે કહી શકીએ.
તો આ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ ધૃતરાષ્ટ્ર જ આપણે મહાભારતના યુદ્ધનું કારણ છે. આપણે હવે આપણે જોઈએ કે દુર્યોધનની પ્રતિક્રિયા શું છે. દુર્યોધનની પ્રતિક્રિયા શું હતી? તો કે ક્રોધ હતો, ઈર્ષા હતી, અથવા તો કે પોતાના ક્રોધ અને ઈર્ષાના રૂપમાં એના ગુરુ પ્રત્યે પણ કેવા કટુ વચન વાપરે છે, એ બધું પણ અહીંયા આપણને આ 3જા શ્લોકમાં આપણને વર્ણવવામાં આવે છે. તો કે છે, હે આચાર્ય, પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ. હવે વિશાળ સેના શું કામ કે છે? વિશાળ કોની હતી? 11 અક્ષરોની પોતાની પાસે હતી ને સામે તો 7 અક્ષરોની હતી. તો પણ એને વિશાળ શું કામે કે છે? કારણ કે એને પોતાને સરપ્રાઈઝ થયું. અરે આ લોકો તો જે હમણાં વનવાસ લઈને આવ્યા, તમારે નથી એની પાસે રાજપાટ કે નથી કાંઈ તમારે. અમે લોકો તો અત્યારે પાવરમાં છીએ ને અમારી પાસે તો રાજપાટ છે. તમારે અમારી પાસે 11 અક્ષરોની સેના હોય તો બરાબર છે, પણ આ લોકો ક્યાંથી 7 અક્ષરોની સેના લઈને આવી ગયા તમારે? એટલા માટે કહે છે કે આ વિશાળ સેનાને જુઓ. અને પછી શું કહે છે કે જેની વ્યૂહરચના, એ બધાનું પ્લાનિંગ કોણે કરેલું? સેનાને સરસ મજાની ગોઠવણી કરવી, એના સેનાપતિ અલગ અલગ ટુકડીમાં બધું પ્લાનિંગ કરે ને, બધું તમારી રીતે. એની વ્યૂહરચના કોણે કરેલી છે? તો કે આપના બુદ્ધિમાન શિષ્ય. કોણ શિષ્ય? તો કે ભાઈ એવા દ્રુપદ પુત્ર. સીધે સીધું ડાયરેક્ટલી એમ નામ નથી લેતો કે ભાઈ જો પાંડવોની સેનાનો અત્યારે સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન છે. તમારે સીધે સીધું નામ તો લઈ શકતો હતો ને ભાઈ ધૃષ્ટદ્યુમ્નનું, પણ ધૃષ્ટદ્યુમ્નનું તો નામ લેતો જ નથી. એની બદલે કટુ વચન વાપરે છે, મેણા ટોણા સંભળાવે છે. તમે કહેશો આ કેવી રીતે? તો કે ભાઈ સૌથી પહેલા તો શું કહે છે? બુદ્ધિમાન શિષ્ય. એટલે કે ભાઈ એનો જે સેનાપતિ છે એને બુદ્ધિમાન કે છે, કે ઇનડાયરેક્ટલી એને શું કીધું? તમારે ગુરુ દ્રોણાચાર્યને મૂર્ખ કીધા તમારે. કારણ કે ભાઈ જો આ જ શિષ્ય છે તમારો, કે જેને તમે વિદ્યા શીખેવી છે, ને એ શિષ્ય આજે તમારી સામેની સેનાપતિ થઈને બેઠો છે તમારે. તો હવે ગુરુ મને કયો, તમે ગુરુ કહેવાઓ અને તમે બુદ્ધિમાન કહેવાઓ, એ બુદ્ધિમાન કહેવાય તમારે. એટલે કે એવા ટાઈપના બધા વ્યંગ બાણ છોડે છે તમારે. અને શું કામ એ દ્રુપદ પુત્ર કહે છે? કારણ કે મેં તમને કીધું ને કે ભાઈ આપણે એક એવી અવસ્થા આવેલી હતી કે દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય બંને ગાઢ મિત્રો હતા, બંને સાથે ભણતા તમારે. અને એ બંને ગાઢ મિત્રતા અમુક કારણસર બંને વચ્ચે, કારણ કે સ્ટોરી લાંબી છે, તમારે આપણી પાસે સમય નથી એટલો, બંને ગાઢ મિત્રમાંથી બંનેની દુશ્મની થઈ જાય છે તમારે. એટલી જ ગહેરી દુશ્મની થઈ જાય છે. અને દ્રુપદ રાજા યજ્ઞ કરે છે, જેમાંથી એમને એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થાય છે. ધૃષ્ટદ્યુમ્ન એમનો પુત્ર અને દ્રૌપદી માતા એમની પુત્રી તમારે. અને એ બ્રાહ્મણ હત્યાની કરવા માટે, કે જેથી કરીને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે એટલા માટે એવો યજ્ઞ કરીને એવો પુત્ર દ્રુપદ રાજા પ્રાપ્ત કરે છે. એટલા માટે અહીંયા દુર્યોધનની દ્રુપદ પુત્ર યાદ દેવડાવે છે. એટલે કે ઇનડાયરેક્ટલી એને પાછા વ્યંગના બાણ શું છોડ્યા કે આ જો આ કોણ છે ખબર? તો કે તમારો ઓલો જે જૂનો દુશ્મન હતો ને, વર્ષો જૂની દુશ્મનીને યાદ દેવડાવે છે દ્રુપદનું નામ લઈને તમારે. અને એના પુત્રને તમે શિક્ષા આપી, તમે એનો શિષ્ય બન્યો અને તમે એને જ્ઞાન આપ્યું, ને એ જ આજે તમારી સામે આવીને ઊભો છે તમારે. એટલે કે આવા બધા વ્યંગના બાણ, કટાક્ષના બાણ, ક્રોધ થઈને, ઈર્ષામાં આવેશ થઈને દુર્યોધન એના કોને કહે છે? તો કે ભાઈ ગુરુ દ્રોણાચાર્યને. અને પાછું શું કહે છે? બહુ નિપુણતા, એટલે કે એની એક્સપર્ટાઇઝ જોવો અને તમારી એક્સપર્ટાઇઝ જોવો તમારે ઇનડાયરેક્ટલી. એટલે કે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એવું શું છે કે ભાઈ અહીંયા દુર્યોધનની જે પ્રતિક્રિયા છે, આ ટાઈમે એણે ગુરુના ચરણે જવું જોઈએ, એની પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. એની બદલે આવો ક્રોધિત થઈને એના તમે એક્સપ્રેશન્સ જુઓ, તમારે ચિલ્લાવીને બોલે છે, આંખો ફાડીને બોલે છે, હાથમાં ગદા છે, આવી રીતે એનું બોડી એક્સપ્રેશન્સ છે બધા તમારે એવી રીતે પોતાને ગુરુની સામે પોતે પેશ આવે છે તમારે. આ શું એને સોંપતું હતું તમારે? જરાય નહીં ને તમારે. આ હતી દુર્યોધનની પ્રતિક્રિયા. હવે આપણે આગળ વધતા જોઈએ કે ભાઈ અર્જુનની પ્રતિક્રિયા શું આવે છે. અને એની પહેલા આપણે શું છે 19મા શ્લોકમાં ત્યારે બધા શંખનાદ થાય છે. તો કે ભાઈ આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિ થતા અને આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયને વિદીર્ણ કર્યા. એટલે કે ત્યારે શંખનાદ થાય છે. પહેલાના વખતમાં શું છે, યુદ્ધ જ્યારે છેડાવવાનું હોય અથવા શરૂ થાય અથવા તો ચાલતા યુદ્ધે બી બધા અલગ અલગ શંખનાદ થાય. કારણ કે પહેલાના વખતમાં તો મોબાઈલ ને બધું ટેકનોલોજી નહોતી ને. એટલે કે ભાઈ શંખનાદથી એનો જે નાદ હોય ને, એનો જે સાઉન્ડ હોય ને, એના દ્વારા છે ને એની સેનાઓ સમજી જાય કે હવે આપણે કઈ વ્યૂહરચના કરવાની છે, કેવી રીતે યુદ્ધ લડવાનું છે, કયા દિશામાં જવાનું છે, કેવી રીતે જવાનું છે, એ બધું રીતે તમારે. અને બીજું કારણ એ છે કે ભાઈ એ શંખનાદ એટલા માટે થતો કારણ કે એના સૈનિકોનો પારો ચડાવવા માટે. અને આજે એક બીજું કારણ એ શું છે કે ભાઈ મોટા અવાજે લોકો શંખનાદ શું કામ કરતા? કારણ કે ક્ષત્રિયોના એ વખતના ટાઈમમાં ક્ષત્રિયોના જીવનમાં જો યુદ્ધનો મોકો આવે ને, તો એક સરસ મજાનો પોતાનું ખમીર દેખાડવાનો એક અવસર આવે તમારે. એ લોકો એને બહુ સારી રીતે લેતા તમારે કે હા જો આટલું મોટું યુદ્ધ લડાવવાનું છે, હું મારું ખમીર દેખાડે છે. એટલે કે પોતે ઉત્સાહિત હતા, પોતે એક્સાઇટેડ હતા.
પોતાનું પરફોર્મન્સ દેખાડવા માટે. એટલે આવા 2-3 કારણોથી બધા શંખનાદ થાય છે. અને એના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે ભાઈ અલગ અલગ પ્રકારના શંખનાદ થાય છે. એમાં જે પાંડવ શંખનાદ કરે છે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણના પાંચજન્ય શંખ વગાડે છે કે જેથી કરીને સામેવાળાની જે સેના હતી એના હૃદય સીધા આર પાર થઈને આવી રીતે પોતે એનો શંખનાદ પહોંચે છે. આની પાછળ પણ ગુડ ભાવના છે તમારે. આપણે જ્યારે લેવલ 2માં આપણે આગળ વધશું ત્યારે આપણે લેશું અલગ અલગ શંખનાદ પણ ક્યાં ક્યાં શંખો વગાડ્યા તે પણ લેનું શું મિનિંગ ને બધું છે આપણે. હવે પછી આપણે અર્જુનની પ્રતિક્રિયા જોઈએ. તો અર્જુન વિષાદ યોગ એટલે કે આપણે આ યુદ્ધ અધ્યાયના કીધું ને 2 નામ છે. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિનું નિરીક્ષણ એટલે કે 3 લોકો એને ઓબ્ઝર્વ કરે છે. ધૃતરાષ્ટ્રની પ્રતિક્રિયા જોઈએ આપણે, દુર્યોધનની પ્રતિક્રિયા જોઈએ અને અર્જુનની પ્રતિક્રિયા. અને અર્જુનની પ્રતિક્રિયા જ્યારે થાય છે ત્યારે આ અધ્યાયનું બીજું નામ પણ છે અર્જુન વિષાદ યોગ. કારણ કે હવે અર્જુનને દુઃખ થાય છે, વિષાદ થાય છે અથવા તો એના મનમાં બધા પ્રશ્નો ઉદ્ભવે છે તમારે. અને આના ઉપરથી પછી ભગવદ્ ગીતાનું જ્ઞાન શરૂ થાય છે. તો કયા કયા પ્રશ્નો કેવી રીતે બધા ઉદ્ભવે છે અથવા તો એની રિએક્શન અથવા એનું પ્રતિક્રિયા શું હતું તો એ જોઈએ આપણે. તો 28મા શ્લોકમાં એટલે કે અર્જુનની કરુણા દેખાય છે. શું તો કે અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. અર્જુનની અલગ અલગ શારીરિક પ્રતિક્રિયા થાય છે. જેમ મેં તમને કીધું ને 21 અને 22મા શ્લોકમાં આપણે અર્જુનનો કોન્ફિડન્સ જોવાનો છે ત્યારે. કારણ કે ત્યારે અર્જુન ભગવાનને શું કહે છે, તમે યુદ્ધભૂમિની વચ્ચોવચ લઈને જાઓ અને મારે જોવું છે કે કોણ લડવા આવ્યા છે. એટલે પૂરેપૂરો તૈયાર હતો યુદ્ધ માટે. ઉલટાનું એને ઓબ્ઝર્વ કરવા માંગતો હતો કે હા પેલા કોની સામે લડવું, કેવી રીતે લડવું, પોતાની વ્યૂહરચનાને બધું. એટલે કે જરાય ડરેલો નહોતો તમારે, જરાય દુર્બળ નહોતો થયેલો તમારે. પણ હવે જ્યારે પોતે બધાને જોવે છે ત્યારે એના મનમાં કરુણા જાગે છે, પ્રેમ જાગે છે, લાગણી જાગે છે. આ કોઈ ડરના ઓલા ચિહ્નો નથી, પણ આપણે કહી શકીએ કે ભગવાનના ભક્તોના ચિહ્નો છે. ભગવાનનો જે ભક્ત હોય ને એના મનમાં હંમેશા દયા હોય, કરુણા હોય તમારે, લાગણી હોય, પ્રેમ હોય તમારે. કારણ કે ભગવાન પોતે પણ છે ને બહુ કરુણાવત્સલ છે. આપણે એમનું નામ જ એક છે તમારે. તો એ રીતે ભગવાન પણ બધા પ્રત્યે દયા દાખવે છે. ભગવાન બધાને માફ કરે છે, બધું કરે છે તમારે. એવી જ રીતે ભગવાનના ભક્તોની પણ આ બધી નિશાનીઓ છે તમારે. કરુણા વત્સલ, જ્ઞાન વત્સલ, પ્રેમ વત્સલ, દયા વત્સલ બધા હોય તમારે. હવે અર્જુનની જે પ્રતિક્રિયા છે એને શું છે, ભાઈ અરે આ લોકોની સામે મારે યુદ્ધ લડવાનું, જેના ખોળામાં હું નાનપણથી મોટો થયો. કારણ કે અર્જુનના પિતા તો પાંડુ તો અકાળે મૃત્યુ પામેલા હતા. પિતા વગરના હતા બધા 5 પાંડવો સંતાનો આપણે કહી શકીએ. ખાલી માતા કુંતી એમનો ઉછેર કરેલો તમારે. પણ ત્યારે ભીષ્મ પિતામહ હતા ને, અને ભીષ્મ પિતામહે પણ પૂરેપૂરું પિતા તરીકે એમનો પ્રેમ આ બધાને આપેલો હતો. અને અર્જુન તેમનો બહુ વાલો હતો તમારે. એટલે કે એ રીતે આપણે સમજી શકીએ છીએ કે અર્જુનને લાગે છે કે જેના ખોળામાં હું નાનાથી મોટો થયો તમારે, જેણે મને બાપનો પ્રેમ આપ્યો તમારે અને મને પણ પુત્રની તરીકે મોટો કરીને મને પ્રેમ આપ્યો તમારે, અને આ ગુરુ દ્રોણાચાર્ય જેણે મને આ શિક્ષા આપી, એને બધાની સામે મારે યુદ્ધ લડવાના. અને આ બધા મારા સ્વજનો જ છે ને, અંતે આ બધા કુરુ ભાઈઓ જ છે ને. અમે લોકો નાનપણમાં તો અમે લોકો બધા દુર્યોધન ને બધાની સાથે અમે લોકો રમતા તમારે. મારા સ્વજનો જ છે ને તમારે. એનાય મામા છે ને મારાય મામા છે તમારે. તો એટલા માટે એને લાગે છે કે ભાઈ આ બધા મિત્રો અને સ્વજનો જે છે એની સામે મારે લડવાનું. એટલા માટે એના અંગો ધ્રુજવા માંડે છે અને પોતાનું મુખ સુકાઈ રહ્યું છે. હજી આગળ એટલે કે અહીંયા પોતે હવે એનું જે કરુણા જે હતી, પ્રેમ હતી, લાગણી હતી, એ અહીંયા ઉદ્ભવે છે. એટલે કે શરૂઆત થાય છે તમારે. હવે બીજું આગળ તો અગત્યનો શ્લોક છે આપણે 31મો શ્લોક, જેમાં અર્જુન કહે છે કે મને કોઈ આનંદ નથી. એટલે કે 28, 29 બધા શ્લોકમાં અર્જુનનો પ્રેમ બહાર આવે છે તમારે. અને 31મા શ્લોકમાં ભગવાન સમક્ષ બીજી એક રજૂઆત કરે છે કે ભાઈ આ બધાને મારીને મને શું આનંદ મળવાનો છે તમારે. એટલા માટે કહે છે કે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હળવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી. અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. આજે માની લો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર બધા સામેવાળા લોકો હણાઈ જાય અને જીતી જાય, એટલે કે ઇન્દ્રપ્રસ્થ એટલે કે હસ્તિનાપુરની ગાદી મળી જાય તમારે, અને બાકી બધા યોદ્ધાઓ પણ જે હણાઈ ગયા હોય એના રાજ્યો પણ એ લોકોને મળી જાય તમારે, એ બધા પણ હસ્તિનાપુરમાં મળી જાય તમારે. તો પછી એ લોકોને તો આનંદ થવો જોઈએ ને. પણ એ આનંદ થાય ને તમારે. કારણ કે શું કામ ન થાય? કારણ કે આજે માની લો કોઈ બાળક એની પાર્ટી સેલિબ્રેટ કરવા માટે બોલાવી લ્યો, બર્થડે પાર્ટી, અને માની લો બર્થડે પાર્ટીમાં એના મિત્રો જ કોઈ ન આવી શકે તમારે, તો એકલો કોની સાથે સેલિબ્રેટ કરવાનો તમારે? તો અહીંયા અર્જુનને એવું જ લાગે છે
આ લોકો બધા તો હણાઈ જશે, આ લોકો બધા મરાઈ જશે, આ તો પછી હું જ્યારે ગાદી મેળવીશ તો હું કોની સાથે સેલિબ્રેટ કરું? શેનો મને આનંદ? આપણે શું છે, આનંદ જેટલો અથવા તો ખુશી જેટલી બાટીએ ને એટલી આપણી વધે, અને દુઃખ જેટલું બાટીએ એટલું આપણું ઘટે તમારે. તો હવે માની લો મને હસ્તિનાપુરની ગાદી મળી ગઈ અને મને જે આનંદ હશે એ મારી સાથે સેલિબ્રેટ કરવા માટે, બાંટવા માટે જ કોઈ નહીં હશે. એ મને આનંદનો વધારો થશે કે ઘટાડો થશે, અથવા તો ઉલટાનું મને દુઃખ થશે? કારણ કે જેવો ગાદી એ બેસશે તરત શું, અરે ભાઈ આ ગાદી ઉપર તો જો મારા પિતા બેસતા હતા, ધૃતરાષ્ટ્ર બેસતા, તમારે હવે એ જ ગાદી ઉપર હું બેઠો છું, એના જ પુત્રોને મેં માર્યા. આ ગાદી ઉપર તો ભીષ્મ પિતામાં બેસતા, એ જ હણાઈ ગયા તમારે. આ ગાદી ઉપર મારા ગુરુ દ્રોણાચાર્ય બેસતા, એ જ અત્યારે હણાઈ ગયા તમારે. એ જેવી જેવી ખાલી ગાદી જોશે ને એનો ઉલટાનું એને દુઃખ થવાનું છે, કારણ કે બાંટવા વાળા માટે તો કોઈ રહ્યું જ નહીં ને તમારે. એટલા માટે અર્જુનને મને લાગે છે કે મને કોઈ આનંદ નહીં થાય તમારે આ બધી ગાદી મળી જશે, રાજ્ય મળી જશે તો પણ. એટલા માટે કે છે હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. અને ત્રીજું શું, તો કે ભાઈ પાપ વૃત્તિ હવે એને લાગે છે. તો 31, 32, 33, 34, 35 શ્લોકમાં સુધી પોતે આનંદનું સંદર્ભમાં બધું વર્ણવે છે. અને 36મા શ્લોકમાં કહે છે કે ભાઈ અમે પાપ કરવા જઈ રહ્યા છે. એટલા માટે કહે છે જો અમે આવા આત્તાઈઓ એટલે કે શું, જે લોકો ટાઈમ થઈ ગયો છે પણ 5-1 મિનિટ તમારી વધારે લઈશ. હજી આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન ને બધું સાથે કમ્બાઈન કરીએ છીએ. એટલે કે ભાઈ આ બધા આત્તાઈઓને હણીશું, એટલે કે ભાઈ શરૂઆતમાં એવા બધા અપરાધો કરેલા હતા, એવા બધા અપરાધના એ ટાઈમમાં અને આજની ટાઈમમાં પણ જો એને ફાંસીની સજા થાય અથવા મૃત્યુની સજા થાય તો પણ એ યોગ્ય ગણાય તમારે. જેમ કે ઝેર આપવું હતું તમારે, એ લોકોને લાક્ષાગ્રહમાં બાળીને રાખવાની કોશિશ, પછી કે ને જે ચીટિંગ કરીને આપણે ધ્રુત ક્રીડામાં એ લોકોનું રાજ્ય પડાવી લે છે, એ લોકોના કુલવધુની તમારે એને કે ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ તમારે. આ બધા બહુ મોટા મોટા અપરાધો કહેવાય. એટલા માટે કે છે આવા આત્તાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું, કારણ કે અલ્ટિમેટલી તો અમારા ભાઈઓ જ છે ને. અને તેથી જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના પિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. અને હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો? અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકશું? એટલે કે પહેલા કોઈ આનંદ નથી અને કરુણા એ પાછું ફરીથી અહીંયા રિપીટ પણ થાય છે. અલ્ટિમેટલી છે તો અમારા જ ભાઈઓ, એના જ પુત્રોને હણીને અમને શું આનંદ મળવાનો છે, શું સુખ મળવાનું છે? અને અમે ઉલટાના અમારા જ કુટુંબીને કોઈ કહેવા વાળા તો એમ કહેશે ને એના ભાઈને જ મારીને તો ગાદીએ બેઠો ને તમારે. એટલે કે અલ્ટિમેટલી અમને જ પાપ લાગવાનું છે. અને હવે પછી ચોથી એનો જે એને કે વિટમણા જેવું હતું એ 41મા શ્લોકમાં, એટલે કે કૌટુંબિક પરંપરાના સંદર્ભમાં પોતે અર્જુન નિર્દેશ કરે છે. એટલે ખાલી પોતાના પૂરતું પોતાનું દુઃખ સીમિત નથી રાખતો. શું કહે છે કે અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થવાથી પરિવાર માટે તથા પારિવારિક પરંપરાઓને નષ્ટ કરનારા એમ બંને માટે નિસંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવા પતિત કુટુંબના પૂર્વજો અધપતત પામે છે, કારણ કે તેમને જણ કે પિંડદાન આપવાની ક્રિયાનો સર્વથા લોપ થઈ જાય છે. એટલે કે અર્જુન પોતાના જે દુઃખ હતું, પોતાની જે વિટમણા હતા, પોતાની જે પ્રોબ્લેમ હતું, એ પોતાના પૂરતી સીમિત નથી. દેશનું વિચારે છે, દુનિયાનું વિચારે છે, સમાજનું વિચારે છે. આપણે કહી શકીએ કે જો અહીંયા બધા એવા જે યોદ્ધાઓ લોકો આવેલા છે, બધાના ઘરે બાળકો છે, પત્નીઓ છે, મા બાપ છે, બધું છે તમારે. જો એ લોકો માર્યા જશે, જે લોકોને આજીવિકા રડે છે, તો પછી એ લોકોનું ભરણ પોષણ કોણ કરશે? અને જ્યારે ભરણ પોષણ કરવા વાળું કોઈ નહીં રહે તો ઘરની સ્ત્રીઓએ કદાચ હોઈ શકે ઉંબરો ઓળંગવો પડે. અને ઉંબરો ઓળંગે એટલે કે પોતાની સીમાઓ જ્યારે ઓળંગે ત્યારે હોઈ શકે બહારવાળા લોકો એનો ગેરફાયદો ઉપાડે તમારે. ગેરફાયદો ઉપાડીને અણવાંછિત પ્રજા ઉત્પન્ન થાય. અને પ્લસ પાછા ઘરમાં જે બાળકો છે એને પણ જ્ઞાન આપવાને, સંસ્કાર આપવાને, કેળવણી આપવા વાળું કોઈ ન રહ્યું, કારણ કે માતા પણ બહાર વહી ગઈ, પિતા પણ નથી રહ્યા તમારે. તો એનો પણ એ પણ આડે રસ્તે જાય. એટલે કે અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થાય, નવી પણ ઉત્પન્ન થાય અને એક્ઝિસ્ટિંગ પ્રજા પણ ગેરમાર્ગે દોરવાય તમારે. અને આવી રીતે જો અણવાંછિત પ્રજાની વૃદ્ધિ થશે તો આપણા જે પૂર્વજો છે, પિંડ જે કેને કહેવાય જે મૃત્યુ પામેલા છે, એ લોકોનું બધાનું પિંડદાન કોણ કરશે? અને એ લોકોનું જો પિંડદાન નહીં થાય તો એ લોકોનું કલ્યાણ કોણ કરશે તમારે? એટલે કે ક્યાં સુધી પોતે વિચારે છે તમે સમજી શકો છો. તો ભગવાનના ભક્તો છે ને હંમેશા ખાલી પોતાના પૂરતું સીમિત ન રાખે. એને જે પોતે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય ને એને પ્રચાર અને પ્રસારમાં પોતે પ્રવૃત્ત થાય તમારે. તો અહીંયા પણ અર્જુનનો એ જ પ્રશ્ન હતો કે આ બધી કૌટુંબિક પરંપરાઓ જે છે સંપૂર્ણ નાશ પામશે, અસ્તવ્યસ્ત થઈ જશે અને આખું બધું સંસારને બધું વિખેરાઈ જશે તમારે. એટલે કે આ રીતે અર્જુનની 4 વિટમણાઓ હતી તમારે. તો આ જે છે એના સંદર્ભમાં પછી જે બીજા અધ્યાયમાં છેલ્લે એનો પ્રશ્ન આવે છે કે ભાઈ આ નિર્ણય, એટલે કે ભાઈ આ યુદ્ધ લડવું તો પછી શું કામે લડવું તમારે? હું તો આ યુદ્ધ નહીં લડું તમારે. એટલે કે ભાઈ ઇનડિસિશન તમારે. એટલે કે આ 5 પ્રશ્નોનો જવાબ પછી ભગવાન આપણને આવતીકાલે
બીજા અધ્યાયથી ભગવદ્ ગીતાનું જ્ઞાન જ્યારે આપવાનું શરૂઆત કરશે ત્યારે એક પછી એક આપણને પ્રાપ્ત થશે અને આપણે એક એક સિક્વન્સમાં લઈશું. સૌથી પહેલા ભગવાન પહેલા પ્રશ્નને કરુણાનો જવાબ આપશે, પછી આનંદ નથી, પછી પાપ, કૌટુંબિક પરંપરાઓ. આ બધાના ભગવાન એક એક કરીને આપણને જવાબ આપશે આવતીકાલે બીજા અધ્યાયમાં. તો આ રીતે આપણો અહીંયા પહેલો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે રામ, રામ હરે રામ. શ્રીલા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. સર્વેને જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. મેં 5 મિનિટ આપની વધારે લીધી. હા, એટેન્ડન્સ લિંક મૂકેલી છે તો બધાને વિનંતી પ્લીઝ એટેન્ડન્સ ભરી દેજો. દંડવત પ્રણામ. જે પૂનમમાં દનત માતાજી. દંડવત પ્રણામ પ્રભુ. દનત પ્રણામ માતાજી.